5,000 કરોડની એક વિખરાયેલી ઇન્ડસ્ટ્રી વિશે આજે આપણે વાત કરવાના છીએ. પ્રેન્ક વાળો મીથ તો થોડો રિયલમાં એ હદ સુધીનો મીથ છે. મને શું ખબર? જે- તું અહીંયા શું કરીશ? I don't know. હા, 8 વર્ષથી પ્રેન્ક વિડીયોઝ કરું છું અને 8 વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે કંઈ જ નહોતું. તો વી પોસ્ટેડ અ રીલ કે આના બ્લોગ છે અને અમે મૂકીને તો જે ફર્સ્ટ કિકમાં જે પુશઅપ આવ્યું દેટ વોઝ સરપ્રાઇઝિંગ. એટલે અમે લોકોએ નેક્સ્ટ 3 ડેઝમાં આખા કુંભની બધી સીટો વેચી કાઢી. There are so many brands now કે જેને એવું સમજાય છે કે મારો સ્ટાર પાવર હું પોતે છું. દરેક 4 રસ્તે એક નવા ક્રિએટર છે. વાગે હનીમૂન તો મારા તરફથી સ્પોન્સર્ડ છે જ લો ભાઈ. બોલો, હનીમૂન પણ નક્કી છે. બધું જ નક્કી છે છોકરી સિવાય. No. I think you were just born with it. Some people just have that X factor. Everybody cannot become a Shah Rukh Khan. કે આ સોશિયલ મીડિયાના ઇન્ટરેક્શનથી તમારો બિઝનેસ વધ્યો છે. 100%. એક્સપ્લેન ટુ મી કે મીથનો એંગલ શું હોય? બધા 5, 10, 15 જણા નાસ્તા હતા અને સીધું કે ભાઈ કેમ અહીંયા આવે તો કે હનીમૂન ટૂર બુક કરાવો. આવું હા, એટલે આવી રીતે marriage, શેરવાની ઢોલ બોલ સાથે લઈને જાઓ. આમાં એવું છે ને મેડમ, એ કોમેન્ટ સેક્શન જોવાનો જ ના હોય. તું છેલ્લા 8 વર્ષથી તારા રેડિયોમાંથી જે પણ અર્નિંગ કરે છે એનાથી કેટલા ગણું વધારે અર્નિંગ જે છે ઇઝ હેપનિંગ થ્રુ યોર સોશિયલ મીડિયા? 5 times. 10 times. એ પણ મિતભાઈ ઉભા રહીને કોઈ જગ્યાએ કહું અત્યારે અહીંયા 2 કલાક પછી મિતભાઈના એક રીલ ઉપર 500 જણા ત્યાં પહોંચશે. તો દેટ ઇઝ એ પાવર. તમને થપ્પડ કેમ પડી હતી એ વાર્તા તો કરો. One of our guests is RJ Meet. હેલો. મીત જે છે એ છેલ્લા કેટલા બધા વર્ષોથી પ્રેન્ક્સ કરે છે ઓન વિડીયો. ઓફકોર્સ હી હેઝ બીન વિથ રેડિયો મિર્ચી ફોર અ વેરી લોંગ ટાઈમ. હી ઇઝ એન આરજે દેર. 2 to 5નો એ શો કરે છે અને બટ હી હેઝ બ્રોટ ધીસ રેવલ્યુશન ઓફ ડુઈંગ ધીઝ બકરાઝ કે જે આપણે એક ટાઈમ પર સાયરસની સાથે જોતા તો ઓન MTV. નાઉ હી હેઝ બીન ડુઈંગ દેટ ઓન રીલ્સ અને એના માટે ઘણી થપ્પડો પણ એને પડી છે. હી વિલ ટેલ અસ મોર અબાઉટ દેટ. મસ્ત રીતે થપ્પડ. I know. You have to tell us that story. અને આપણી સાથે છે આલાપભાઈ. આલાપભાઈ has been in the industry of travel and tours. અને હમણાં તો સ્પેશિયલી કારણ કે આપણે જાણીએ છીએ કે દુનિયામાં જે પ્રકારનો અત્યારે યુદ્ધનો માહોલ છે એમાં એમના કરોડો ફસાયેલા છે, જેના વિશે પણ એ આપણી સાથે વાત કરશે. અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે દર વર્ષે એકાદ તો ઝટકો લાગે જ છે અને હવે અમે ઝટકા કેટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે એની ઇફેક્ટ જનરલી ખાઈ લઈએ છીએ. હવે વિચારતા નથી, વિચારીએ તો ડિપ્રેશન આવે. એના કરતાં ઇટ્સ ઓકે, મૂવ નેક્સ્ટ. હવે શું છે નવું શું? I know. So Ajay Modi Tours and Travelsમાંથી આલાપભાઈ છે આપણી સાથે. મીત અને આલાપભાઈ have worked together for a long time as well. તો આપણે એના વિશે પણ આજે વાત કરીશું. વેલકમ both of you. થેન્ક યુ. આજનો વિષય જેના આ સિરીઝ જેના ઉપર આપણે કરી રહ્યા છીએ એ છે કે સોશિયલ મીડિયાની ઉપર એડવર્ટાઇઝિંગ હેઝ કમ ઇન સચ અ બિગ વે કે એણે લગભગ રેડિયો, ટીવી, ન્યૂઝપેપર્સ, હોર્ડિંગ્સ આ બધાના એડવર્ટાઇઝિંગને ક્યાંક એક થ્રેટ ઊભો કરી દીધો છે. એવું નથી કે ત્યાં લોકો ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ્સની ઉપર એડવર્ટાઇઝિંગ નથી કરતા, પણ દે હેવ એક્સેપ્ટેડ કે સોશિયલ મીડિયા ઇઝ અ વેરી સ્ટ્રોંગ પ્લેટફોર્મ ટુ એડવર્ટાઇઝ એઝ વેલ. આ એડવર્ટાઇઝિંગ જે છે ઇનડિરેક્ટલી થાય છે. આ એડવર્ટાઇઝિંગથી જે બ્રાન્ડ્સ છે એને કઈ પ્રકારનો બેનિફિટ મળે છે અને જે ક્રિએટર્સ છે મીત જેવા કે જેને કારણે બ્રાન્ડ્સને આ બેનિફિટ મળે છે એ લોકોને પોતાને ઇન્ડિવિજ્યુઅલી કઈ પ્રકારનો બેનિફિટ મળે છે. આપણે બધા જ અત્યાર સુધી પહેલાં ખાલી એક સેલરી અથવા તો એક ઇન્કમની ઉપર ડિપેન્ડ કરતા હતા. નાઉ દેર આર મલ્ટિપલ ઇન્કમ્સ બિકોઝ યુ હેવ યોર ઓન પ્લેટફોર્મ ઓલ્સો. સો મીત, આઈ વોન્ટ ટુ બિગિન વિથ યુ. રેડિયો મિર્ચીએ તને એક પ્લેટફોર્મ આપ્યું હતું. એ પ્લેટફોર્મ એવું છે કે જે બધા પાસે નથી. એ જે ખાલી આરજેસ બને છે એની પાસે જ હોય છે. બટ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જે છે એ આખું ડેમોક્રેટિક પ્લેટફોર્મ છે. એ દરેક વ્યક્તિ પાસે એક્સેસિબલ છે ને એમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે ક્ષણે સ્ટાર બની શકે છે. ઓલ્સો યુ આર કમ્પીટિંગ વિથ ક્રિસ હેમ્સવર્થ ઓર રોનાલ્ડો. ઓડિયન્સ સેમ હોય. હા, ઓડિયન્સ સેમ હોઈ શકે છે કે જે એને પણ ફોલો કરે છે, જે તને પણ ફોલો કરે છે. હાઉ ડુ યુ સી ધીસ ડિફરન્ટલી? આ પ્લેટફોર્મ જે છે એ તારા માટે પહેલી વાર જ્યારે તે એક્સપ્લોર કર્યું ત્યારે આ પ્લેટફોર્મ શું હતું ને
અત્યારે શું છે? મારા ને તમારા જર્નીમાં સેમ વસ્તુ એ જ છે કે મેં જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારે હું એકદમ નવો હતો, કંઈ હતું જ નહીં જોવા માટે. જેમ તમે રેડિયો સ્ટાર્ટ કર્યો તમારે જોવા માટે કંઈ હતું નહીં કે કઈ રીતે જોવાનું. પછી 5, 7, 10 વર્ષ પછી ખબર પડી કે અચ્છા આવું બધું થઈ ગયું. એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે ફર્સ્ટ મોર એડવાન્ટેજ મને મળી ગયો કે જે ચાલી રહ્યું છે ચલો 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 ચલો, અને એમાં કોઈ જ વિચાર્યું નહોતું એ વખતે કે આટલા બધા લોકો જોશે કે આ બધા હું અચ્છા આની સાથે કમ્પીટ એમ જ બનાવ્યા કરતો હતો. કેમ? કારણ કે રેડિયો મિર્ચીની અંદર એવું કીધું હતું કે હવે આગળ ફ્યુચર આવું કંઈક થવાનું છે કે હવે બનાવવાનું છે, એટલે બનાવ્યા કર્યું. પણ અત્યારે હવે જ્યારે જોઉં છું ત્યારે એવું થાય છે કે બહુ બધા લોકો અત્યારે બનાવી રહ્યા છે. દરેક 4 રસ્તે એક નવા ક્રિએટર છે અને બધા લોકોને કંઈક ને કંઈક નવી વસ્તુઓ બનાવી છે, સારું કોન્ટેન્ટ બનાવી રહ્યા છે. પણ એની વચ્ચે પણ જ્યારે ગુજરાતના આટલા બધા લોકો મારા વિડીયોઝ યાદ રાખતા હોય, આપણે જ્યારે રીલ જોતા હોય તો બધાના વિડીયોઝ યાદ નથી હોતા, પણ મારા વિડીયોઝ બધાને યાદ હોય છે કે BRTS ની અંદર તે આ કર્યું હતું, કે સ્ટેડિયમમાં તે આ કર્યું હતું. તો બધા લોકોને જે યાદ હોય છે ને એ યાદ પ્રોવિઝન સ્ટોરમાં જઈને ખાંડ ખાંડ ને ઘઉં ચોખા બધા ભેગા કરી દીધા હતા છે ને, બસ એ જીત છે કે બસ બહુ મજા આવે. બાકી બીજું બધું એની સાથે મળી જાય છે. પણ આ તો ધીસ ઇઝ ધી એન્ટરટેનમેન્ટ કે જે ઓડિયન્સને મળે છે. તું જે કરે છે એ આખું એ જુદું વિશ્વ છે. એ લોકોએ તો ફાઇનલ પ્રોડક્ટ જોઈ છે. તે છેલ્લા 5 વર્ષની અંદર એક કન્સિસ્ટન્સી આની અંદર રાખી છે કે જે કોઈ પણ ક્રિએટર માટે, એઝ યુ સેડ, એટ એવરી ક્રોસ રોડ ધેર ઇઝ સમબડી હુ વોન્ટ્સ ટુ બી અ ક્રિએટર. આ એટલું જ સાચું છે જેટલું મુંબઈની અંદર રોજ 2,500 માણસ ખડકાય છે એવું વિચારીને કે હું હીરો કે હિરોઈન બનીશ. બરાબર? પણ નથી બની શકતા ને બધા. એવરીબડી કેનોટ બીકમ અ શાહરૂખ ખાન. વાય? કારણ કે એણે જે સ્ટ્રગલ કરી હશે, એણે જે એના માટે કોમ્પ્રોમાઇઝ કર્યા હશે ઇન ટર્મ્સ ઓફ સેક્રિફાઇસીસ. બરાબર? એ તમારી ઊંઘનું હોઈ શકે, તમારી હેલ્થનું હોઈ શકે, તમારા ફેમિલી મેમ્બર્સની તબિયતનું હોઈ શકે, લોકો જ્યારે પાર્ટી કરતા હતા ત્યારે તમે જે મહેનત કરતા હતા એ હોઈ શકે, લોકો તાપમાં જ્યારે એસીમાં બેઠા હતા ત્યારે તું બહાર જઈને જ્યારે શૂટ કરતો હોય એનું હોઈ શકે, લોકોને જ્યારે વખાણ મળતા હોય ત્યારે તમે થપ્પડ ખાધી હોય એ પણ હોઈ શકે. સો આઈ એમ સેઇંગ કે આ જે જર્ની છે, જસ્ટ ટેલ અસ લિટલ બિટ અબાઉટ દેટ કે એ કેવી રીતે શરૂ થઈ અને એમાં કઈ પ્રકારનું હાર્ડવર્ક છે. તો સ્ટ્રગલની વાત સૌથી પહેલી વખત તમારી સાથે કરી રહ્યો છું. 8 વર્ષથી પ્રેન્ક વિડીયોઝ કરું છું અને 8 વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે કંઈ જ નહોતું. કંઈક એટલે મારી પાસે ના ફોનની અંદર શૂટ કરવા માટેની કોઈ વ્યવસ્થા, ના કેમેરા, કંઈ જ નહીં. પેલું માઇક જે આપણે અત્યારે પ્રોપર બધું જ સેટઅપ હવે થાય છે એ કંઈ જ નહોતું. અને ઓફિસના ટાઈમ, ઓફિસનો શો, બાકીની ઓફિસની સાથે બીજું નવા આરજે હોઈએ એટલે બીજા 10 કામ હોય, એ બધા જ કામની સાથે એક વચ્ચે 2 કલાક જઈને કંઈક ને કંઈક વિડીયોઝ શૂટ કરું. એના પછી મિર્ચીની અંદર અપ્રુવલ પણ લેવાની કે આટલી વસ્તુ. તો એ બધું હવે મને અત્યારે એ છે ને સ્ટ્રગલ જેવું લાગતું નથી. વિચારીએ તો એવું લાગે છે કે આ સ્ટ્રગલ હતી, પણ એ તો મજા જ હતી ને, એ થોડી સ્ટ્રગલ હતી. કરેક્ટ. અત્યારે ઉલટાની સ્ટ્રગલ પડે છે કારણ કે એ જે સ્ટાર્ટિંગમાં તો જે બતાવતો એ મજા આવતી હતી, હવે એક સ્ટેન્ડર્ડ ઉપર કરવા પડે છે. એટલે સ્ટ્રગલ અત્યારે ત્યારે નહોતી. પણ ટેકનિકલી કેવી રીતે તારો દિવસ જતો હતો? જસ્ટ એક્સપ્લેન. ટેકનિકલી હું સવારે 6 વાગ્યાથી દિવસ સ્ટાર્ટ કરતો હતો અને ધ્વનિભાઈના શોમાં પણ જવું અને એ વખતે ત્યાં કંઈક ને કંઈક કામ ચાલતું હોય. એના પછી મારું મિર્ચીની અંદર, કારણ કે બેચ 2 ની અંદર ફેઝ 3 ના જે બાકીના સિટીઝ એના માટેનો શો કરું, અહીંયાનો શો કરું. એ શો કરીને પછી બપોરે 3-4 વાગ્યાની આસપાસ શૂટ કરવા જવું. અંધારું થઈ જાય એની પહેલાં શૂટ ફિનિશ કરી દેવાનું, કારણ કે રોડ ઉપર વિન્ટરની અંદર ખાસ અઘરું પડે. 5:30-6 સુધીમાં પતાવી દેવાનું. એટલે એ બધું ચાલે. એના પછી રાતના ટાઈમે એડિટ માટે આખો 3-4 કલાક એડિટ માટે હું ત્યાં બેસું. એટલે રાત્રે 11-12 વાગ્યા સુધી કામ ચાલે. પાછું નેક્સ્ટ ડે સવાર 6 વાગ્યાથી સેમ રૂટીન ચાલુ. અને આવું છેલ્લા 8 વર્ષથી ચાલે. આવું છેલ્લા 8 વર્ષથી ચાલે છે. પણ જે શરૂઆતના 4-5 વર્ષ હતા એની અંદર પૈસા તો કંઈ જ નહોતા. પૈસા તો છેલ્લા 5 વર્ષથી મળ્યા છે ને. પહેલા 3-4 વર્ષની અંદર થોડા પૈસા હતા. અને ઉલટાના પૈસા જાય ખિસ્સામાંથી, કારણ કે શૂટનો એક્સપેન્સ આપવાનો હોય, એડિટનો એક્સપેન્સ આપવાનો, બધો એક્સપેન્સ પોતાનો કાઢવાનો. અને એ વખતે ખાલી તે તારી જાત ઉપર વિશ્વાસ રાખ્યો હશે કે હું આ જે કરું છું એમાં મને મજા આવે છે એટલે હું કરું. હા, કારણ કે ના સ્ટાર્ટિંગ ત્યારે there were no other people financing it, not even your radio station and not even આલાપભાઈ. આલાપભાઈ એન્ટર થયા 2023-24 We'll come to that. એટલે એવું રહ્યું. પણ જાતે બધું કરી લેતો હતો, બહુ જ લિમિટેડ સેલરીની અંદર, લિમિટેડ વસ્તુઓને કારણે પણ મજા આવતી હતી. એ મજા હતી કે એની અંદર આખી જર્ની અત્યારે વિચાર કરીએ તો મજા, કેટલું સરસ હતું બધું. પણ સારું છે. વિચ મીન્સ કે છેલ્લા 8 વર્ષમાં તે કન્સિસ્ટન્ટલી સવારના 6 થી રાતના 11 વાગ્યા સુધી કામ કર્યું છે. એવા દિવસો આવતા હશે ને જ્યારે કંટાળો આવે કે નથી કરવું યાર, આજે કાલે તો કર્યું તું યાર? એવું નથી, કારણ કે મારી આસપાસના લોકો છે ને જે મારું શૂટ કરે છે, તીર્થ, એ બધા લોકો મને મોટિવેટેડ બહુ જ સારી રીતે રાખે. Who is your team? Tell us. તીર્થ ગાંધી કરીને એક છે કે જેની આખી પ્રોડક્શન એ બધું જ મેનેજ કરે છે આટલા વર્ષોથી. એટલે એ મારો સ્કૂલ ફ્રેન્ડ છે. ઓકે. અને
મેં જ્યારે સ્ટાર્ટ કર્યા ને વિડીયોઝ એના 2-3 વર્ષ પહેલા એણે સ્ટાર્ટ કર્યા હતા, જે બીબી કી વાઈન ને આશીષ ચંચલાની બધા લોકોની સાથે, જે આખા ઇન્ડિયાના 10-15-20 લોકો હતા એમાંનો એક તીર્થ હતો. ઓકે. એટલે એકચ્યુઅલી ફર્સ્ટ મૂવરથી પણ ફર્સ્ટ મૂવર એનું હતું, પણ એણે પ્રેન્ક વિડીયો સ્ટાર્ટ કર્યા હતા અમદાવાદની અંદર 2015-16માં. ઓ વાવ. અને એના પછી થયું એવું કે વસ્ત્રાપુર લેક આગળ એણે એક પ્રેન્ક વિડીયો કર્યો અને એની અંદર કોઈ બેકઅપ વગર, એટલે એની પાસે તો રેડિયો મિર્ચી કે કંઈ હતું નહીં, અને એને પોલીસ સ્ટેશન જવું પડ્યું, એનું મેમરી કાર્ડ ને બધું કેમેરા બધું તોડી નાખ્યું ને આવું બધું આખું એક ઘટના થઈ હતી. એના કારણે એણે બધી વસ્તુ બંધ કરી દીધી. અને પછી મેં કીધું કે ચલો હવે આ વસ્તુને આપણે ફરીથી ચાલુ કરીએ. પછી મેં ચાલુ કરી. એટલે એનો એક એક્સપિરિયન્સ મને મળી ગયો. પણ એ છે કે આ મોટિવેશન મળી રહે છે, કારણ કે લોકો આટલા બધા લોકો એ વખતે અમે જોતા હતા, અમે IGTVની અંદર વિડીયોઝ પોસ્ટ કરતા, IGTV જ્યારે હતું તો જોતા હતા કે 6 કલાકની અંદર 6000 વ્યૂઝ થઈ ગયા. હા, કેટલી મસ્ત વસ્તુ. યુટ્યુબની અંદર જોઈએ કે 5 કલાકની અંદર 10,000 વ્યૂઝ થઈ ગયા. તો એ આમ જોવાની બહુ મજા આવતી હતી. એટલે એ આખી જર્નીમાં એટલે આ જ મોટિવેશન છે. બીજું તો શું, એ વખતે કોઈ ઓળખતું નહોતું આમ કે ચલો અત્યારે તો આમ તરત વેલિડેશન મળી જાય કે અચ્છા ઓકે ચલો આટલા બધા લોકો જોવે છે, અમને યાદ છે એટલે નેક્સ્ટ વિડીયો કરવાનો છે ચલો. એ વખતે તો ક્યાં કઈ મોટિવેશન હતું, મજા આવતી હતી. આલાભાઈ, આટલા વર્ષોથી એક ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ અજય મોદી કરે છે. મોટે ભાગે તો લોકોને પેલું માઇલસ્ટોન જે છે એ તમારી આઈડેન્ટિટી છે. અને અમદાવાદની અંદર કેટલાય વર્ષોથી ધેટ ઇઝ હાઉ યુ આર રેકગ્નાઇઝડ. વોટ મેડ યુ શિફ્ટ ટુ ડિજિટલ એડવર્ટાઇઝિંગ? જો સાચી વસ્તુ કહું મેમ, જે મેં પોતે પર્સનલી ફીલ કર્યું કે પહેલાં ટ્રેડિશનલી જેમ તમે કીધું હોર્ડિંગ હતા, પેપર એડ હતી, એ બધું તો હતું જ. પણ હવે યંગ જનરેશન, આજે ઘરની વાત તો ઘરમાં પેપર કદાચ ઘર દીઠ એક આવતું હોય, પણ મોબાઈલ માઇટ બી પર્સનલી 2 થઈ ગયા. એક કંપનીનો ફોન હોય, એક પર્સનલ ફોન હોય. તો એવી રીતે આજે મોબાઈલ પર રીચ બહુ વધી ગઈ. પહેલી મારી જે આ પર્ટિક્યુલર હું રીલ્સ થ્રુ ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થ્રુ કરાવતો હતો, પણ જ્યારે ડાયરેક્ટલી હું ઇન્ટરેક્ટમાં આવ્યો ને તો કુંભ વખતે મારા એક ફ્રેન્ડે બેઝિકલી આકાશના બ્લોક લીધેલા, અને હી કોલ મી કે આલાભાઈ આ બ્લોક લીધા છે ને કુંભની વેચાતી નથી સીટો. આ લગભગ 17મી જાન્યુઆરી 2025ની જ વાત છે, બહુ લાંબી વાત નથી. ના કરો. અને ત્યારે ઇન્સ્ટાગ્રામ પર મારા ખાલી 50,000 જેટલા ફોલોઅર હતા. બટ એ જે થયું ને તો એને મને કીધું ને, હું મારા માસીના છોકરાના લગ્નમાં હતો, જાનમાંથી હું ગયો કાંકરિયા લેક પર, અને ત્યાં મેં માણસને બોલાવ્યા વસ્ત્રાપુરથી, શૂટ કર્યું, અને વી પોસ્ટેડ અ રીલ કે આના બ્લોગ છે. અને અમે મૂકીને તો જે ફર્સ્ટ કિકમાં જે પુશઅપ આવ્યું, દેટ વોઝ સરપ્રાઇઝિંગ. એટલે અમે લોકોએ નેક્સ્ટ 3 ડેઝમાં આખા કુંભની બધી સીટો વેચી કાઢી. મેં કીધું, અને પછી ખબર પડી કે ધીસ ઇઝ ધ પાવર નાઉ. અને પછી હવે એનામાંથી પાછું વળાયું હતું જ નહીં. હવે એમાં પેલું એક ઘૂસી ગયા, તમારે આગળ લડવું પડે. તમે એક વખત જંગમાં ઉતરી ગયા, હવે ઈરાન ને અમેરિકા લડે છે, તો અત્યારે કોણ પાછું જાય એ સવાલ છે. એવી રીતે એમાં બી એવું છે કે તમે ઉતરી ગયા ફિલ્ડમાં, અને પછી રીચ વધતી ગઈ. આજે અમારું પેજ લગભગ 1,60,000 આસપાસ ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફેસબુકમાં. એટલે અને સૌથી વધારે કે એનાથી રીચ અને પ્રમોશન અને બ્રાન્ડ વેલ્યુ વધી ગઈ, ફેસ રેકગ્નિશન વધી ગયું, ક્લેરિટી ઓફ વર્ક લોકોને મળે. પેપર એડમાં એક લિમિટેડ વસ્તુ લખાતી હતી, એક લિમિટેડ વર્ક વાંચતો. ઇન્સ્ટાગ્રામ આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધું હેન્ડી થઈ ગયું. અને અમે લોકો પર્ટિક્યુલર અમારી વાત તો અમે લોકો ખાલી અમારું પ્રમોશન નહીં, હું ઇન્ફોર્મેટિવ વિડીયો બી કન્ટિન્યુ ચલાવું. દર વીકમાં મારા 2-3 ઇન્ફોર્મેશન એવી હતા. કોઈક એરલાઇનનું સેલ આવ્યું હોય, કોઈક રેલવે રિલેટેડ મોટી અપડેટ હોય, કે ધારો ગઈકાલે મેં એક અપડેટ મૂકી કે 29મી માર્ચથી સમર શેડ્યુલ ફ્લાઇટમાં લાગુ થશે, તો ઘણા બધા ફ્લાઇટના ટાઈમિંગ અને નંબરો બદલાય છે, એ મૂક્યું. તો એ બધી રીચો બહુ વધી ગઈ, લોકોને બેનિફિટ બી થાય. અને બીજી વસ્તુ કે આનાથી હવે હું સમજી શકું છું કે નેક્સ્ટ લેવલ ઇઝ ઓનલી ધીસ, કારણ કે હવે લોકોની પાસે ટાઈમ નથી. બીજું કે આજે જે તમે કોઈક બી ન્યૂઝ બને કે આજે હમણાં સવારે મેં ન્યૂઝ જોયો કે અહીંયા UAEમાં આની પર અબુધાબીની અંદર ઈરાને હિટ કર્યું એમ્બસી પર, તો એ ન્યૂઝ આવી ગયા, મેં વાંચી લીધા. હવે એટલે હું કાલ સવાર સુધી ન્યૂઝ આવવાની રાહ નથી જોવા જનરલી. સો ધ થિંગ ઇઝ મૂવિંગ કે અત્યારે લોકો ડિજિટલાઇઝેશન વધી ગયા છે. અને તમે જેમ કીધું કે દરેક 4 ક્રિએટર છે ને, એમાં બહુ જ યુનિક વસ્તુ મળે છે. એની સંખ્યા એટલી બધી છે. હું પોતે લગભગ 30 થી 40 ક્રિએટર્સ જોડે હું કામ કરું છું. સો લેટ્સ ટોક અબાઉટ ધેટ. તમે પોતે ક્રિએટર બન્યા એ આખો એક બીજો આયામ છે કે જેના વિશે આપણે વાત કરવી જ જોઈએ, કારણ કે દેર આર સો મેની બ્રાન્ડ્સ નાઉ કે જેને એવું સમજાય છે કે મારો સ્ટાર પાવર હું પોતે છું, અને બીજું અને હું એ કરી શકું છું, અને કરી શકીએ છીએ. પણ તમે એ પહેલા ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કર્યો. સૌથી પહેલા છે ને 2023-24માં હું ને આલાપભાઈ ત્યાં સુધી ટ્રેડિશનલ ન્યૂઝપેપરની અંદર જ એડવર્ટિઝમેન્ટ આપતા હતા. અને આલાપભાઈની સાથે મારી પહેલી મિટિંગ થઈ કે એમને સૌથી પહેલા સોશિયલ મીડિયા પર કઈ રીતે એમને વિડીયોઝ ચાલુ કરવા. તો એ વિડીયોઝ 2023 કે 24ની આસપાસ અમે
આખી દુબઈની એક પ્લાન બનાવ્યો કે આ રીતનું કંઈક સોશિયલ મીડિયા પર કરો. આલમભાઈએ કીધું જે ઠીક લાગે કર, કારણ કે એમણે કીધું કે આ ફિલ્ડની અંદર એ નવા છે પણ કે હું બહુ વધારે ઇનપુટ્સ આપીશ નહીં. એટલે એ કરીને અમે આખું એક પ્લાન તૈયાર કર્યો દુબઈનો, અને પછી સિંગાપુર ગયા. હા, So you went on a trip for him. યસ, અને એના audience ની સાથે. યસ, અને ત્યાં આખું પ્રમોટ કર્યું દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, આટલા 4 કન્ટ્રીઝ. અને એની અંદર એમને સ્ટાર્ટિંગમાં એક બૂસ્ટ મળ્યું ને એના પછી ધીમે ધીમે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર એ એન્ટર થયા. એટલે અને હું છે ને બેઝિકલી હું હંમેશા યુથને બેઝિકલી મારું લાઇકિંગ એવું, મિતભાઈ તો છે જ, મિતભાઈ તો પોતે બ્રાન્ડ છે, પણ ઘણા યંગસ્ટર્સ, એટલે આજે મારા ત્યાં મેં પોતે રીલ મૂકી હતી કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય મિત્રો, યંગ હોય, ભલે એના 5000 ફોલોઅર, પણ દે કોન્ટેક્ટ મી. અને એવું થયું કે લગભગ 50 થી 60 ફોલોઅર્સ ઇન્ફ્લુઅન્સર મળ્યા મને. અને મેં એમને જેટલી, એવું નહીં કે બાર્ગેન, મને કહે કે હું એક રીલના 2000 લઉં, મેં કહું ડન. હું કોઈ કે 10,000 લઉં, ડન. પણ મેં પ્રમોટ કર્યું અને મેં આખા ગુજરાતમાં એનું પ્રમોશન કર્યું. એટલે દરેક સિટીમાં, અને હું બેઝિકલી મારો કોન્સેપ્ટ એવું ખરું કે આઈ ઓલવેઝ, કારણ કે એક વસ્તુ છે, યુથની પાસે ક્રિએટિવિટી છે. આજે હું નહીં માનું કે બધું મને જ આવડતું હોય, ઘણી વસ્તુ એવી હોય કે ઘણા નવા લોકો પાસે નવા આઈડિયાઝ મળે. અને હું હંમેશા ઇન્સ્પિરેશન લઉં કે ભાઈ કોઈની પાસે આપણે એવું નહીં માનું કે આપણે સંપૂર્ણ છીએ, આપણે હંમેશા અધૂરા જ છીએ અને જ્ઞાન લેતા રહ્યું. તો મને એમાં ઘણી બધી આઉટપુટ મળ્યા અને અમે એ લોકોની જોડે કામ કર્યું. આજે હું સુરતમાં મારા પેજીસ જે ચાલે છે, તો એ બધાની જોડે હું ત્યાં, કે હું દરેક મારી બ્રાન્ચનું અલગ પેજ બનાવું છું. અચ્છા. એટલે મારું અજય મોહિત ટ્રાવેલનું મેઇન હોમ પેજ તો છે, સિટી વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બી અલગ પેજ, એટલે એ લોકોને બી એમનો એન્ગેજમેન્ટ મળે, એમનો ક્લાયન્ટ બેઝ વધે. અને મારી જે, અને તમને એવું લાગે છે કે આ સોશિયલ મીડિયાના ઇન્ટરેક્શનથી તમારો બિઝનેસ વધ્યો છે? 100% મેડમ. હું ઘણી તમને કહું તો લાસ્ટ યર મેં અમુક ટૂર મૂકી તો મેં લોન્ચ કરી હોય કે ઓફર કે ભાઈ આ 40-60 હજારનું પેકેજ 40,000 મેં એપ્રિલ મહિનામાં જાઉં, અને મેં મૂકી હોય ને વિધિન 1 વીક તો લગભગ 700-800 પેસેન્ટ ક્લોઝ થઈ જાય. સો તમારું અત્યારે માર્કેટિંગનું જે બજેટ હોય, એડવર્ટાઇઝિંગનું જે બજેટ હોય, એમાંથી કેટલા % તમારું બજેટ જે છે એ હવે સોશિયલ મીડિયા પર જાય છે? હા, હવે હું કહું ને તો 50% સોશિયલ મીડિયા પર આવી ગયું. 50%? 50% સીધું. પહેલાં એ વસ્તુ 10-20% હતું, હવે 50% આવી ગયું. અને હું આજની મારી જ કહું તો એડ રનનું કહું ને તો રોજનું લગભગ 15,000 રૂપિયાનું એડ રનનું બજેટ મારું સોશિયલ મીડિયા પર ચાલે છે. એવરી ડે પર ડે મારી કંપનીનું. તો એ તમે મંથલી ગણી શકો છો, 5-1 લાખ રૂપિયા મંથલી ઓન એન એવરેજ ખાલી આની પર ચાલે છે. પ્લસ પેપર એડ્સ અલગ, હોર્ડિંગ્સ અલગ, રેડિયો પર અલગ, એટલે દરેક, અને હું દરેક વસ્તુ ટ્રાય કરું છું બેઝિકલી. એવું નહીં કે ટિપિકલી ઘણા લોકો શું રૂઢિચુસ્ત, એનું કારણ છે કે આ કોઈ ઇન્જરસ તો છે નહીં, બિઝનેસ માટે છે ગ્રોઈંગ, તો બધું વસ્તુ ટ્રાય કરેલું. તમે સ્મોક કરો તેમાં તમને ખબર છે કે ફેફસા બગાડવાનું, આમાં કશું જવાનું નથી મારું પૈસા સિવાય. સો આઈ ટ્રાય ઈચ એન્ડ એવરી મોડ્યુલ. અને હું ફ્રેન્કલી એટલા માટે કહું કે આમાં તમને ક્રિએટિવિટી મળે છે, વિઝન મળે છે, અને તમે હેન્ડી, તમે દરેક માણસના હાથમાં છો તમે. એટલે આપણે, હું આજે ઘણી રીલ વાયરલ થઈ ગઈ તો મારું કે પહેલગામ એપિસોડ વખતે મારી એક રીલ મેં સમહાઉ, નો ડાઉટ મિસ હેપનિંગ હતું, પણ મેં મૂકી હતી તો ડેટ ગોઝ ઇન 12 hours 1.6 million. તો અને એ બધા એક્સપોઝર ઘણા લેવલે તમને મળે કે તમે વિચાર્યું ના હોય કે આટલું બધું ફાસ્ટ. ભલે તમને એમાં તમારે અર્નિંગ, એપિસોડ એવો હતો કે પહેલગામ એપિસોડ વખતે મારા 1 લાખ ફોલોઅર પૂરા થયા, બટ પછી મારે સેલિબ્રેશન કરીને કે 1 લાખ એ થાય નહીં, કારણ કે આપણું પોતાનું ખરાબ ઘટના છે. હું હમણાંની અત્યારની હાલની વાત કરું, ખાલી એક એપિસોડ શેર કરું છું. દુબઈથી હમણાં આજે એપિસોડ બન્યો, દુબઈ અમદાવાદ, મારી પાસે રોજની 40 સીટો આવી હતી. હું રોજ આજે દુબઈથી અમદાવાદ નહીં, સોરી, દુબઈથી દિલ્હી કે ફુજેરાથી દિલ્હી, અને એમાં 50,000 હજારની પરચેઝ હતી ને અમને 65,000 60,000 માર્કેટમાં વેચાતી હતી. મારી પાસે હતું પણ મેં ના કર્યું. મેં કહું ના યાર, હવે આમાં શું પૈસા કમાવાના, કારણ કે લોકો મુશ્કેલીમાં છે. જે લોકો આવે છે એની મજબૂરીમાં પાછા આવે છે. એમાં બી હું અર્નિંગ કરવા જાઉં એટલે ના એમાં હું પડ્યો, ના મેં સેલ કરી, ના મેં પ્રમોટ કરી. કીપ બમ, બેસી રહે શાંતિથી. લોકોને એવું જરૂર નથી કે દરેક જગ્યાએ પૈસા કમાવા. એબ્સોલ્યુટલી. અને આ તમે જેમ કીધું કે સોશિયલ મીડિયા અનડાઉટેડલી એની પર જ પ્રમોશન થાય. ક્રિએટિવિટી, હા, તમારી કન્ટેન્ટ, તમે બિંગ એ બિઝનેસમેન તરીકે તમારે એક લેવલથી વધારે નીચે નથી જઈ શકાતું. અમે અમારી પ્રોફાઇલ મુજબ નો ડાઉટ ઘણી વસ્તુ કરતા હોઈએ, નાના મોટા પ્રેન્ક જેવું કરતા હોઈએ. કે વચ્ચે એક વખત આપણે એક રીલ બનાવી હતી તો પ્રતિક પંચાલ જોડે બનાવી, તો બેઝિકલી હું ઘોડો લાવ્યો ઓફિસમાં નીચે, મેં એટલે વરરાજા તરીકે આવ્યા, બધા 5, 10, 15 જણા નાસ્તા હતા, સીધું કે ભાઈ કેમ અહીંયા આવ્યો, તો કે હનીમૂન ટૂર બુક કરાવવા. શેરવાની બેરવાની ઢોલ બોલ સાથે. બહુ સરસ. તો ઇટ ઇઝ ક્રિએટ એક યુનિક રેસ. બટ પછી એ લેવલ સુધી ઘણું થાય. વચ્ચે મેહુલભાઈ છે, મેહુલભાઈ પ્રજાપતિ, એમ મારે આખું બાઇક, નવું બાઇક લઈને આવ્યા, નાનું 2 સીટર એકદમ સ્મોલ બાઇક, તો એ લઈને આવ્યા, આખું બાઇક સીધે સીધું રોડ પર લઈને આવ્યા, શૂટિંગ કર્યું, પછી લિફ્ટમાં એન્ટર કર્યું, લિફ્ટમાંથી સીધું બાઇક લઈને મેઇન 3rd ફ્લોર પર નાનું બાઇક લઈને આવ્યા લાઈવ.
અને એ સિંગલ ટેકમાં સિંગલ શોટમાં રીલ બની. વાવ એટલે ઘણી રીલ એવી બની જાય કે એક ઘણી તો બાકી આવી રીલ હોય જ્યારે ડ્રામેટિક તો ઇટ વિલ ટેક મિનિમમ મલ્ટિપલ શોર્ટ્સ, પણ આ અમુક સિંગલ શોટમાં રીલ બની જાય અને વિચ ગોઝ ઇન મિલિયન્સ. વાવ એટલે અવેરનેસની વાત કરીએ તો બ્રાન્ડ ઘણી મોટી એસ્ટાબ્લિશ થાય છે. અને હું ફરીથી કહીશ દરેક બિઝનેસમેનને કે એમાં કેમેરા સામે ડરવાની કોઈ જરૂર નથી. કેમેરામાં તમે જ છો, તમે જો છો જે છો એ જ છો, એટલે ડર્યા વગર જે સાચું કહેશો તો 100% પ્રમોશન થશે અને હારવાની જરૂર નથી, થાકવાની જરૂર નથી. હું રોજ આજની તારીખમાં હું બહારગામ જાઉં તો હું 4-5 રીલ એડવાન્સ બનીને જ જાઉં છું. ક્યાં બાત હે, સો વેલ મેનેજ. એટલે તમને ખબર છે, તમે આજે કોન્ફિડન્સની વાત કરો છો ને કે હું દરેક બિઝનેસમેનને કહું છું કે યુ જસ્ટ હેવ ટુ બી યોર સેલ્ફ, એમાં લોકોના વર્ષો નીકળી જાય છે ટુ બી ધેમ સેલ્વ્સ. કારણ કે બધા એટલા કોન્શિયસ હોય છે, ઇવન ધ પીપલ હુ આર ઓલરેડી ઇન પ્રોફેશન. એટલે તમે આજે કહો છો એ સહેલું બહુ છે સાંભળવા માટે, નો આઈ થિંક યુ આર જસ્ટ બોર્ન વિથ ઇટ. સમ પીપલ જસ્ટ હેવ ધેટ એક્સ ફેક્ટર કે એને ઓલરેડી એ કમ્ફર્ટ ના, હોય. એટલે કોન્સેપ્ટ જ્યારે માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર, હું સવારે નીકળું તો ટાર્ગેટ આવ્યો કે દિવસમાં 95-97% વાત જે હોય ને સાચી જ બોલવાની. કારણ કે એક તો યાદ રહે નહીં, બીજું તમે જુઠ્ઠું ક્યારે બોલો કે સામે તમે ડફોડ સમજતા કે આનું ગોળી આપી તો ચાલશે, પણ તમે જો સામે એવું માનો કે ના હોશિયાર છો તો સાચું બોલશો ને તે વસ્તુ વધારે ક્લેરિટી છે. મારે ટૂરમાં મારે પ્રોબ્લેમ થાય તો હું કહી દઉં કે સર આ વસ્તુ નહીં થાય. અમુક લોકો શું કરી ડિનાય કરશે, મને અડધો કલાક પણ ટ્રાય કરું છું, 2 કલાક પણ નહીં થાય તો નહીં થાય, ક્લિયર. એ વધારે ઇઝી પડે છે. એક્સપ્લેન ટુ મી કે આ અત્યારે જે વોર સિચ્યુએશન છે એમાં તમને બિઝનેસ વાઇઝ કઈ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો? મેડમ સાચું કહું ને તો મારું 15 માર્ચથી 31 મે સુધીના ડેલી ડિપાર્ચર્સ હતા ઇન્ડિગો એરલાઇન પર. 2,500 પેસેન્જર પ્લસ રોજની 32 સીટો જે જવાની હતી દુબઈની, અને 15 માર્ચે પહેલું ડિપાર્ચર હતું અને અમે લોકો 15 કે 16 એપ્રિલ સુધી સોલ્ડ આઉટ કરીને બેઠા હતા. વી કીપ ધ પેકેજ ઓફ ઓનલી 70,000 રૂપીઝ વિથ ટિકિટ, એક્સ અમદાવાદ ટિકિટ પણ ઇન્ડિગો એરલાઇનમાં, એ રીતનું આખું પ્રમોશન હતું. બટ હવે અને એનું બાઇંગ અમે લોકો ગઈ ઓક્ટોબરમાં કર્યા હતા. ઓક્ટોબર 2025માં ટિકિટો લઈ લીધેલી. પણ હવે આ થાય, અને મેં તમને જેમ કીધું કે આપણો હાથમાં આવેલો કોળિયો જતો રહે તો જતો રહે. હવે એનું કારણ છે હું વિચારીને ડિસ્ટર્બ થવું કે યાર આટલો મોટો બિઝનેસ હતો, 15-16 કરોડનો બિઝનેસ હતું, ટર્ન ઓવરમાં એની ઇફેક્ટ થાય. હવે એમાં કારણ કે આ વસ્તુ તમે કે મેં ઊભી નથી કરેલી, અને એમાંથી કમબેક કરો ને સ્ટ્રોંગલી કમબેક કરો તો એ જ વધારે સારું છે. એવું અમને ટુરિઝમમાં અમે લોકો આ બધી વસ્તુ છેલ્લા 10-12 વર્ષથી હિટ આવે છે. ટુરિઝમ સાથે આવું હમણાં કન્સિસ્ટન્ટલી થઈ રહ્યું છે, કારણ કે કોવિડ વખતે પણ થયું. કોવિડ વખતે અમે લોકો 2 વર્ષ ફ્રી હતા, પછી 2 મને વર્ષ ખબર છે, મેં અજયભાઈનો ઇન્ટરવ્યુ કર્યો તો એમણે કીધું કે અમે ચવાણા અને અમે લોકો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હતો. ગૃહ ઉદ્યોગ શરૂ એટલે કર્યો. અમે બેઝિકલી અમારું ફેમિલીનો કોન્સેપ્ટ છે કે નેવર ગેટ ઇન્ટુ ડિપ્રેશન. અમે લોકો કોઈ ગોળી નહોતી ખાધી, અમે લોકો કન્ટિન્યુ વી આર વર્કિંગ. અમે લોકો સ્પાઇસીસ વેચ્યા હતા, આપણી પાસે સેટઅપ પોતાનું, ટીમ પોતાની હતી. ભલે પૈસા મળે કે ના, આપણે વી આર કીપ અવર સેલ્ફ બિઝી. અને આજે બી ભલે દુબઈ છે તો અમારી પાસે અમે ફુકેટ ક્રાબીનો ઓપ્શન આપી દીધો, પ્રવાસીને બાલીનો આપી દીધો, સિંગાપુર. પીપલ આર મૂવિંગ. અને જે ઘણા લોકો એવા છે કે અમે દુબઈ જ જવું છે, ઓકે તો વિલ ટેક યુ ઇન ધ સપ્ટેમ્બર. અમારો ટાર્ગેટ બી એ છે કે અમે લોકો અત્યારે હોટલ જોડે નેગોશિએટ જ કરી રહ્યા કે જો કદાચ માઇટ બી એપ્રિલ મેમાં સોલ્યુશન આવી જાય તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ જે પેસેન્જર બુક થયેલા છે એમને સેમ કોસ્ટમાં ટ્રાવેલ કરાવડાવીશું. એટલે એમને બી લોસ ના થાય. અને હજુ વિઝાનું ક્લેરિટી નથી. આજની તારીખમાં હું મારી કંપની તરીકે વાત કરું તો હું એટલી વસ્તુ માનું છું કે તમે જેટલું સ્પષ્ટ હશો અને ક્લેરિટી સાથે કામ કરશો ને તો લોકો રિલાય કરે જ છે. આ સમયમાં જે લોકો ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા હતા, કારણ કે વેકેશન્સનો ટાઈમ આવશે, એક્ઝામ્સ પૂરી થઈ ગઈ ને, અને આપણે ત્યાં તો આમ પણ એવું છે કે 2 વેકેશનની અંદર ફેમિલીને લઈને ફરવા જવાનું, બરાબર? એક સમર વેકેશનની અંદર, એક દિવાળી વેકેશન. તો અત્યારે જે લોકોએ પ્લાન કર્યો હશે અને જે લોકો અત્યારે અટવાયા છે, તમે એને શું સલાહ આપશો? હું એક વસ્તુ કહીશ અત્યારે કે અત્યારે પર્ટિક્યુલર મિડલ ઇસ્ટ છોડીને, એટલે તમે દુબઈ કે સાઈડ છોડી તમે કોઈ બી સાઈડ જઈ શકો છો, ચાહે ફાર ઇસ્ટ જાઓ, કે બાલી, સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, ફુકેટ ક્રાબી, આ બધા સેક્ટરો કામલી ચાલી રહ્યા છે. અને પ્લસ ડોમેસ્ટિક તો છે જ. આખો દેશ છે, 140 કરોડ જનતા છે. આપણા દેશમાં બરફ બી છે, કાશ્મીરમાં, નીચે રાજસ્થાનમાં રણ પણ છે. નોર્થ ઇસ્ટની અલગ સુંદરતા છે, ત્યાંની વોટરફોલ્સ ને બધું. સાઉથમાં કેરલા છે. તો તમે પ્લેસીસ વાઇઝ તો કશું બંધ થવાનું નથી. બટ હાઉ ડુ યુ સી ધીસ વોર? તમને એવું લાગે છે કે આ વોર જે છે એ, કારણ કે પેટ્રોલના પ્રાઇસીસ વિશે લોકો વરીડ છે, રેસ્ટોરન્ટ્સ ને કેફેઝ બંધ થઈ રહ્યા છે, એલપીજી ને ડોમેસ્ટિક પર ટ્રાન્સફર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, એટલે તો એવી વખતે આટલા બધા લોકો ફરવા જશે ને અટવાઈ જશે એવું નહીં પોસિબલ થાય? ડોમેસ્ટિકમાં તો ચાન્સીસ ઓછા છે. મુશ્કેલી થોડી ઘણી અમને બી પડે છે. અત્યારે અમારી ટૂરો ચાલુ છે, ગેસના બાટલા બ્લેકમાં મળે, પણ જે કરવું પડે છે કરવું જ પડે છે. બ્લેકમાં મળે છે? કઈ પ્રાઇસમાં મળે?
3,000 4,000 રૂપિયા સુધી લીધેલા છે આસામમાં બધે પણ લીધા છે. Wow, હવે એને લઈને તમે રોકી નથી શકવાના. આ કેવું છે, આ લાઈફ લોંગ પ્રોસેસ છે. હવે હું 1997 થી આ પ્રોસેસમાં છું અને અમને ખબર જ છે કે ધારો કે આ બધી વસ્તુ એન્ડલેસ છે અને એને લઈને મેં પહેલાં કીધું કે ડિપ્રેસ તો થવાની કોઈ વસ્તુમાં હાર તો માનવાની જ નહીં. બિલકુલ. અને હું જનરલી એવું વિચારું કે આ ચાલતું જ રહેવાનું છે એટલે આમાં તમે ઓવરકમ કરીને જ કામ ચાલુ પડે. કોવિડ હોય કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો, લાસ્ટ યર પહેલગામનો એટેક હોય, દરેક વસ્તુ અમને અસર થાય છે અને મેજર થાય છે. પણ હવે એને લઈને રોકાતા નથી ટૂંકમાં. પહેલગામ વખતે શું પરિસ્થિતિ? પહેલગામ વખતે સેમ, એ દિવસે મારા 90 પેસેન્જર પહેલગામમાં હતા પણ નસીબ એટલું સારું હતું ઉપરવાળી મહેરબાની કે મારો લંચનો ટાઈમ હતો. સવારે 22:07 એ જગ્યાએ મારા પ્રવાસીઓ સવારે ફરતા હતા અને લંચ લેવા માટે 1:30 વાગે નીચે આવી ગયા અને પછી આ મિસ હેપનિંગ થયું. સેમ વસ્તુ દુબઈ વખતે વાત કરું તો મારું ગ્રુપ દુબઈમાં હતું. 27મી ફેબ્રુઆરીએ મોર્નિંગમાં સવારે 5 વાગે લેન્ડ કર્યું અને 28મીએ દુબઈમાં પ્રોબ્લેમ ચાલુ થયો. તો ક્યાંક ને ક્યાંક કુદરત મદદ 100% કરે છે. જો નીતિ સારી રાખો તો કુદરત તમારી જોડે છે. આ બાકી તમે કરી નાખવાની ભાવના લઈને ચાલશો તો પછી તો એને તો તમને એ પછી ગમે ત્યાંથી નહીં હોય તો બી એની ગાડી જ ભડકાશે. બિલકુલ. મીત, યુ હેવ વર્કડ વિથ અ લોટ ઓફ બ્રાન્ડ્સ અને એ બધાનું કમ્યુનિકેશન અલગ અલગ હોય. જેમ કે એમનું ટુરિઝમ છે, એ રીતે કોકનું મોબાઈલ ફોન હોય કે કોકનું રિયલ એસ્ટેટ હોય. તો હાઉ ડુ યુ આઈડિએટ ફોર ધેમ? એમાં છે ને કોઈ પણ ક્લાયન્ટની જે પણ વાત છે, ફોર એક્ઝામ્પલ આલાભાઈની જ વાત કરીએ કે ટ્રાવેલ્સની વાત છે, તો ટ્રાવેલ્સમાં એમને એક્ઝેક્ટ કઈ કઈ વસ્તુઓ પ્રમોટ કરવી છે અથવા રિયલ એસ્ટેટનું કોઈક છે તો એમને એક્ઝેક્ટ શું બતાવવું છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આજે સવારે હું એક ક્લાયન્ટ સાથે વાત કરતો તો એમનું કોઈક ઓફરની વાત છે કે એમના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની અંદર આટલી વસ્તુ છે. તો હવે એ સાંભળ્યા હું આખી વસ્તુ એમની સાથે બેસીને ડિસ્કસ કરું છું કે શું તમારે એક્ઝેક્ટ કરવું છે. એના પરથી મને ખબર પડે છે કે ઓડિયન્સમાં કઈ રીતે આપણે આને સેમ મેસેજને અલગ રીતે પહોંચાડીશું. કારણ કે જો ડાયરેક્ટ વાત કરીશું કે ભાઈ તમે 3 BHK આટલા વાર આટલા પૈસામાં તમે લઈ રહો તો એ બધા લોકો એ જ કરી રહ્યા છે. પણ જો અને then how is it different than the advertising? રાઈટ. તો એને થોડુંક મીતના એંગલથી બહુ ફન એકદમ અલગ બતાવીને કંઈક કરી દઈએ. સો એક્સપ્લેન ટુ મી કે મીતનો એંગલ શું હોય છે? મીતનો એંગલ એ હોય કે ફોર એક્ઝામ્પલ હમણાં એક જગ્યાએ હતું, મેં કીધું કે હું માફી માંગુ છું. એ હતું આમનું અબ્રોડ સ્ટડી માટેનું હતું. તો મેં કીધું કે હું માફી માંગુ છું અને એની અંદર મેં આખા પોલીસના કપડાં પહેર્યા હતા અને આવી કોઈ જ ભૂલ મારાથી નહીં થાય કારણ કે આજે હું સમજતો હતો કે આ લોકો બહાર મોકલી રહ્યા છે પણ ત્યાં બહાર મોકલીને ખાલી ફરવા માટે નથી મોકલી રહ્યા, ભણવા માટે મોકલી રહ્યા. આવી આખી મેં વાત કરી. તેથી લોકોને લાગે છે કે મીત પ્રેન્ક તો છે જ, આની અંદર આમાં પ્રેન્ક કદાચ ઓડિયન્સ સાથે થઈ રહ્યો છે કે હું જે વાત કરું છું એ શું છે, પણ એમાં ધ્યાન તો ખેંચી લીધું ને. કારણ કે અલ્ટિમેટલી પહેલી 5-7 સેકન્ડની અંદર જો લોકોનું ધ્યાન ખેંચી લીધું, એની જ આખી ગેમ છે સોશિયલ મીડિયાની અંદર. એવું તો છે નહીં કે હું 26મી સેકન્ડે કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત કહીશ તો મજા આવશે. જે આપણે રેડિયોમાં સ્પાઇક જે છે એ જ વાત છે આની અંદર પણ. તો બસ એમાં જ ચાલી રહ્યું છે. અને જ્યાં સુધી તમને લોકો સમજાય, કારણ કે હું રોજ લોકોને મળું છું નીચે ગ્રાઉન્ડ પર, બધા લોકોને રોજ મળીને ખબર પડે છે કે ક્યાં શું ચાલી રહ્યું છે. તો એના કારણે સમજાઈ જાય છે કે લોકો કેવા વિડીયોઝ પસંદ કરે છે અને ધીમે ધીમે તો હવે વિડીયો શૂટ થતો હોય ત્યારે ખબર પડી જાય કે આ વિડીયો ચાલશે કે આ વિડીયો નહીં ચાલે. એટલે અપલોડ થાય ને એ તો પછીની વસ્તુ છે. પણ નાવ યુ ટેલ મી કે અલગ અલગ ક્લાયન્ટ્સની સાથે કામ કરવામાં અનેક પ્રકારની સ્ટ્રગલ્સ પણ જોઈએ છે. પૈસા ટાઈમ પર ના આવતા હોય એની, ફોલોઅપ્સ કરવા પડતા હોય એની, અપલોડ કરવા માટે તમારી પાસે તમે જે કોન્ટેન્ટ ઇમેજિન કર્યું હતું, તમે ક્રિએટ કર્યું ને પછી હવે ક્લાયન્ટે બ્રીફ બદલી નાખ્યું એની, આવા કોઈ પણ અનુભવો હોય તો મને કહેજો. એવા ચેલેન્જીસ આવે છે પણ જેમ આપણે રેડિયોની અંદર જે અમુક વસ્તુઓ જે ગાઈડલાઇન્સ શીખેલા છે ને એ જ વસ્તુઓ અહીંયા પણ અપ્લાય કરું છું, જેના કારણે બધી વસ્તુઓ સારી રીતે થઈ શકે. જેમ કે 100% એડવાન્સ પેમેન્ટ કે પછી અમુક પોલિસી જે ફિક્સ રહેશે કે આટલી વસ્તુઓ તો વિડીયોની અંદર રહેશે જ. જેમ કે ક્લાયન્ટને ઘણી વખત એવું થતું હોય કે 90% પાર્ટની અંદર એમનું પોતાનું પ્રમોશન જોઈતું હોય. આપણે ફોર એક્ઝામ્પલ રેડિયોની અંદર આરજે મેન્શનમાં એક મેન્શન કરીએ છીએ ને, તો એ અમુક ઇટ્સ અ પાસિંગ મેન્શન કે બાકીનું કોન્ટેન્ટ તમારું બહુ સફર ના થાય. તો એ કોન્ટેન્ટ સફર ના થાય એ સૌથી પહેલા હું ધ્યાન રાખું છું, કારણ કે એ જ અલ્ટિમેટલી છે. પેલું તો તમારું ઓડિયન્સ એને કારણે જ છે. ઓડિયન્સ એના કારણે જ છે અને વ્યૂઝ એના કારણે જ. જો હું વેચવાની વાત કરીશ, કોઈ પણ આખો દિવસ વેચવાની, સવાર બપોર સાંજ વેચ કરીશ તો ઓડિયન્સ સ્માર્ટ છે, એ લોકો તરત અનફોલો કરીને આટલા બધા ક્રિએટર્સ એની પાસે જતા રહેશે.
એટલે કોઈ દિવસ વેચવાની વાત હું ડિરેક્ટલી કોઈ દિવસ નથી કરતો કે શાંતિથી વાત કરી કે અચ્છા આ છે અહીંયા ફોર એક્ઝામ્પલ ગિફ્ટ સિટીનો એક વિડીયો આપણે હમણાં કર્યો તો ગિફ્ટ સિટીનો વિડીયોની અંદર સિબાનનો તો એની અંદર સિમ્પલ જ વાત કરી જે એક્ઝેક્ટ એમનો મેસેજ હતો એ મેસેજ મેં અલગ રીતે બતાવી કે 1% પેમેન્ટ પ્લાનની આખી જે વાત હતી તો એ સેમ મેસેજને અલગ રીતે મેં પ્રેઝન્ટ કર્યો કે ઓકે આટલા રૂપિયામાં તમને ઘર મળી જશે. હવે એ ધ્યાન તો ખેંચી લીધું લોકોને ખબર મને એવું તો છે નહીં કે હું ખોટો ફોલ્સ પ્રોમિસ આપું છું. જે વાત છે એક્ઝેક્ટ એ જ વાત કરું છું. તો સેમ વસ્તુને અલગ રીતે પ્રેઝન્ટ કરો ને તો જ મજા. કારણ કે જે ફર્સ્ટ ડ્રાફ્ટ અપ્રોચ આપણે જે એ જ બધી વસ્તુ આમાં કામ લાગે છે કે સૌથી પહેલા બધા લોકોના મગજમાં શું આવ્યું છે. યુ હેવ ટુ હેવ ધ થર્ડ ઓર ધ ફોર્થ ડ્રાફ્ટ. હા, તો એ પહેલો બીજો ત્રીજો વિચાર બીજા બધા ક્રિએટર્સને આવવાનો જ છે. તો આપણે કઈ રીતે અલગ કરીશું? તો આજ અને હવે થઈ ગયું છે બધું બહુ ઓટો પાયલટ પર ચાલી કે અચ્છા ઓકે આમાં આટલી પણ ક્લાયન્ટ સાથેની અથવા તો આ બિઝનેસની સ્ટ્રગલ્સ શું છે? સૌથી પહેલા તો જે તમે પેમેન્ટની વાત કરો છો કે ઘણા ક્લાયન્ટ્સની અંદર 45 ડેઝની પેમેન્ટ સાયકલ હોય કે એમને હોય કે એડવાન્સ પેમેન્ટ નહીં મળે કે પછી કોન્ટેન્ટની અંદર એમને વિચાર કરવો પડતો હોય કે આ વસ્તુ ખરેખર ના મારી બ્રાન્ડ તો આવી છે, અમે આ બ્રાન્ડની અંદર આટલી વસ્તુઓ તો ના જ કરી શકીએ. આવું પણ ગાઈડલાઇન્સ એ લોકોની ચાલતી હોય પણ એની સામે મારી બ્રાન્ડની પણ અલગ ગાઈડલાઇન્સ છે. એટલે એ બંને મેચ કરવી. ડુ દે બિલીવ યુ એઝ અ બ્રાન્ડ કે આ મારી બ્રાન્ડની ગાઈડલાઇન છે? વેન યુ સે ધીસ, હું ક્લિયર એમને વાત કરું ને કે તમે કહેશો તો કરી દઈશું, હવે રિઝલ્ટ નહીં મળે તો પછી અલ્ટિમેટલી વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે ક્લાયન્ટ ક્રિએટરને એક બ્રાન્ડ સમજે છે કે જેની પણ ગાઈડલાઇન હોઈ શકે. હવે એ ડિપેન્ડ હું એટલા માટે પૂછું છું કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ માને છે કે દરેક ચોથો માણસ ક્રિએટર છે. તો તારો કોઈક એક સિરિયસ બિઝનેસ છે જેનું તું એક તારો જીએસટી નંબર છે, બરોબર, તારું પોતાનું એક સ્ટ્રક્ચર છે. હવે ટેક્સ ભરવા માટે એક વર્ષથી ખાસ ઇન્ફ્લુઅન્સર્સ ને ક્રિએટર્સ માટે સેપરેટ સેક્શન છે. આ બધી વાતો જે તને ખબર છે એ ક્લાયન્ટને ખબર હોય એવું જરૂરી નથી. ફોર ધેમ યુ આર જસ્ટ આ બધા તરગાળા છે. અને ઘણા લોકોને તો જે બાકીના રેટ ચાલતો એ પ્રમાણે જ હોય કે આ કેટલું હશે કે કરી નાખો ને કે પણ એ ડિફરન્સ છે. સો દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે there are creators કે જે 2000 પણ કામ કરે છે and then there are creators કે જે 20 લાખમાં પણ કામ કરે છે. બસ તો એ ઘણી પણ હવે અલ્ટિમેટલી આપણે સમજવાનું કે એ લોકો તો નથી ને, એ આ ઇન્ડસ્ટ્રીમાં હજી આવી રહ્યા છે, એમને નથી ખ્યાલ કે આ માર્કેટની અંદર શું ચાલે. બટ વુડ ધેટ હેલ્પ જો આ કંઈક રીતે એ લોકોને એવું સમજાતું હોય કે ધીઝ આર રિયલી બિઝનેસ પીપલ? આપણે આજે કોન્વર્સેશન કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કારણ કે સો દેટ પીપલ રિયલાઇઝ કે તું છેલ્લા 8 વર્ષથી તારા રેડિયોમાંથી જે પણ અર્નિંગ કરે છે એનાથી કેટલા ગણું વધારે અર્નિંગ જે છે ઇઝ હેપનિંગ થ્રુ યોર સોશિયલ મીડિયા. 5 times more. એનાથી વધારે 6 times. 10 times. No, this is an important number. કારણ કે રેડિયો ઇટ સેલ્ફ ઇઝ અ બિગ અર્નિંગ સ્પેસ. એમાં પણ લોકો નથી સમજતા કે એમાં આર્ટિસ્ટ છે કે જે 25,000 લઈને 25 લાખ મહિને કમાય છે. સો દેટ્સ ધ રેન્જ ઇન રેડિયો ઓલ્સો. અમે લોકો આઈ થિંક અમારા એક કોમન ફ્રેન્ડ છે જેના લગ્ન વખતે એને છોકરીના પેરેન્ટ્સે એવું કીધેલું કે અચ્છા તમે રેડિયો કરો છો બરાબર છે પણ મૂળ કામ શું કરો છો? આને થતું હશે અરેન્જ મેરેજ ના બધા એને મમ્મી એની પાસે પડે લગ્ન કરાવે. ઘણા લોકો સમજે છે કે આ કેમ નથી કહેવાય ભાઈ અમે છોકરી શોધીએ છો મિત માટે કોક સારી હોય તો કહેજો. એ તો હું તો ક્યાર ન કહું છું. આપણે તો કહીએ પણ આપણે સારી છોકરી પણ હનીમૂન મેં એમને સ્પોન્સર કરેલું છે, લઈને જાઓ તમે નક્કી કરવા કે હનીમૂન તો મારા તરફથી સ્પોન્સર છે. બોલો હનીમૂન પણ નક્કી છે, બધું જ નક્કી છે છોકરી સિવાય. સો દેટ ઇઝ વાય આઈ એમ સેઇંગ કે જેમ રેડિયોને લોકો સિરિયસલી નહોતા સમજતા 25 વર્ષ પહેલાં કે આ કરિયર હોઈ શકે, એવી રીતે ઇન્ફ્લુઅન્સર કે ક્રિએટર પણ એક કરિયર હોઈ શકે જેમાં તમે આખું તમારું જીવન જે છે એની પર બિલ્ડ કરી શકો. આવું લોકો હજી સમજે છે? કદાચ છેલ્લા 1 વર્ષથી સમજતા થયા છે, પણ મને એવું લાગે છે કે આગળના 5 વર્ષ પછી ઇન્ફ્લુઅન્સરનું માર્કેટ પણ ધીમે ધીમે ડાઉન સાઈડ જઈ શકે એવું લાગે છે. એના કારણે એનો બેનિફિટ જેટલો અત્યારે બ્રાન્ડ્સ ઉપાડે નેક્સ્ટ 5 વર્ષની અંદર એ બહુ જરૂરી છે. આની અંદર 2 વસ્તુ થાય. સૌથી પહેલાં તો જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ છે ગુજરાતના નાના મોટા કોઈ પણ, એ બધા ઇન્ફ્લુઅન્સર્સ કોઈ પણ બ્રાન્ડ સાથે જોડાય અથવા બ્રાન્ડ એમને જોડે છે. એના કારણે બ્રાન્ડની ઇમેજ સૌથી પહેલાં તો ક્રિએટ કરે છે. એના પછી બ્રાન્ડ પોતે જેમ આલકભાઈ બનાવે છે એમ પોતે એક બ્રાન્ડના ફેસ બનીને એના પરથી આગળ પોતાના વિડીયોઝ ક્રિએટ કરે. એ જ ફ્યુચર નેક્સ્ટ 5 વર્ષ પછી થશે. હવે આને જો એક સિરિયસ મીડિયમ મને કોઈ કહે કે ફોર એક્ઝામ્પલ રેડિયોની અંદર કે રેડિયો જ કરે છે બીજું શું કરે,
પછી આજે સોશિયલ મીડિયા ક્રિએટર તો કે આ કરે છે બીજું શું કરે, યુટ્યુબ આ કરે છે બીજું શું કરે છે, પછી એક એજન્સી મારી છે આ કરે છે બીજું શું, એટલે મારા 4-5 અલગ અલગ વસ્તુઓ છે. પછી એમાંનું એકે કોઈ અગત્યનું નથી કોઈ કરતું. બધા લોકો એવું કહે કે આ નહીં બીજું પણ હું 5 વસ્તુઓ કરું છું. એમના મનમાં એવું જ છે કે કાં તો તમે એન્જિનિયર હો, કાં તો તમે ડોક્ટર હો, કાં તો તમે MBA હો, તમારો પોતાનો બિઝનેસ હોય, હા. બટ દે ડોન્ટ કન્સિડર ધીસ એઝ યોર બિઝનેસ. હા, પણ હવે ધીમે ધીમે તમે સમજો કે અલ્ટિમેટલી પૈસા આવતા હોય ઘરની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ, ભાઈ બહારના કેવી રીતે ખબર પડે પૈસા? બહારના Unless you પણ buy a હવે જેમ 4 બંગડીવાળી ગાડી લે તો જ લોકોને ખબર એ તો પડે ક્યાં કે આ તો બતાવું લીધા પછી બતાવવાની ક્યાં હોય છે? એ જ તો. અને એના કરતાં બી ક્રિએટરમાં મેડમ એવું છે અત્યારે કે હું આને તમે જે અમિતભાઈ કીધું, લોકોને એક્સેપ્ટ કરી રહ્યા છે અને ઇટ સેલ્ફ હવે જે ક્રિએટર હોય પણ તમે તો ઓલરેડી બહુ મોટા બિઝનેસમેન છો, એટલે તમારા માટે ક્રિએટર એ એડેડ વેલ્યુ છે. હા, એ નહીં એવું નથી. હું આ ફિલ્ડમાં હતો ને મને આવડે છે ને હું બોલી શકું છું, પણ દરેક જણ નથી બોલી શકતા. પણ એના માટે ક્રિએટરની જરૂર પડવાની છે. બીજી વસ્તુ, પ્રોબ્લેમ ક્રિએટરની જોડે કામ કરવામાં નથી. પ્રશ્ન શું, લોકો એને રેકગ્નાઇઝ નથી કરતા કે આ છે શું. ભાઈ મિતભાઈ પ્રેન્ક કરે છે પણ એ સિવાય લોકોને ખબર નથી કે એમને 1 મિલિયન પ્લસ ફોલોઅર્સ છે. 1 મિલિયન લોકો હજુ ઘણા લોકોને ખબર નહીં કેટલા Million એટલે લાખ શું? બેઝિકલી આ રિયાલિટી કહું તમને કે એમાં શું, અરે એમાં શું એ ખબર પડે કે એનો પાવર શું છે. મિતભાઈ ઉભા રહે કોઈ જગ્યાએ, હું અત્યારે અહીંયા 2 કલાક પછી મિતભાઈના એક રીલ ઉપર 500 જણા ત્યાં પહોંચશે. Yes તો. તો દેટ ઇઝ અ પાવર. તમારે કોઈ બી બ્રાન્ડને હાઇલાઇટ કર્યું હોય, અને હું ફરીથી તમને કહું કે આને તમે ક્રિએટરને 100%, હા મિતભાઈએ કીધું કે 5 વર્ષ પછી એમાં ચેલેન્જીસ આવશે, તો જો ક્રિએટર પોતે પોતાની કોઈ અલગ બિઝનેસ કે પોતાનો બ્રાન્ડ ઊભી નહીં કરે તો 100% ચેલેન્જ આવશે. અત્યારે ઘણા બધા, અત્યારે હું જોઈ રહ્યો છું ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધાના પેજો બેન થઈ રહ્યા છે, બ્લોક થઈ રહ્યા છે. તો એ લોકોને જેને 6-7 મિલિયન ફોલોઅર્સ હતા, કોઈ બી કારણસર કોઈ નેગેટિવ પોઝિટિવ, એટલે હું એક વ્યક્તિગત માનું કે બને ત્યાં સુધી કોઈ કોન્ટ્રોવર્શિયલ થિંગ હોય એનાથી દૂર રહેવું જોઈએ. કોઈ બી ક્રિએટર હોય, ત્યાં કોઈ ધારો કે મારી થોટ પ્રોસેસ રિલિજિયસની અલગ છે, પણ એ મારા પેજ ઉપર બતાવવાની જરૂર નથી કે હું શું કરું છું, કે હું કયા ધર્મમાં, મારું શું બિલીફ સિસ્ટમ. આ બિલીફ સિસ્ટમ હા ક્યાં પછી તમે પર્સનલ પેજ પર તમે જે કરવું એ કરો. ઇફ યુ ક્રિએટ, મારા ફાધરનું વાત કરું, મારા ફાધર પોતે એમને અમુક વસ્તુ બહુ ગમે છે, તે પોતે રીલ બનાવે છે, મોટિવેશનલ રીલો બનાવે છે, એમના પર્સનલ પેજ પર કરે. આઈ નેવર પ્રમોટ ઇટ ઓન માય કંપનીઝ પેજ. તો બે વસ્તુને અલગ આઈડેન્ટિટી ઊભી કરવી પડતી Which હોય. means you have to look at yourself as Meet and Meet who is on social media. Yes. So you are that Meet who works for that other Meet. હા, Right? કારણ કે તમે જુઓ તો જે રેડિયો પર પર્સનાલિટી છે, સોશિયલ મીડિયા પર પર્સનાલિટી છે અને રિયલમાં છે, એ ત્રણ તો આખી અલગ અલગ જ છે ને. આમ પ્રેન્ક વાળો મીત તો થોડો રિયલમાં એ હદ સુધીનો મીત છે. મને શું ખબર? જે- તું અહીંયા શું કરીશ? I don't know. હા, ના અહીંયા કોઈ પ્રેન્ક નહીં. તો પણ આ એક વસ્તુ. હવે બીજી એક વસ્તુ એ કે જેટલી પણ બ્રાન્ડ્સની તમે વાત કરી તો અત્યારે જે ટ્રેડિશનલ મીડિયમની અંદર રેડિયો, ટીવી, ન્યૂઝપેપર આ બધી જગ્યાએ જ્યાં જ્યાં કરે છે એડવર્ટિઝમેન્ટ, એના બજેટમાં બધા લોકો, દરેક ક્લાયન્ટને એવું છે કે અમારે છે ને ડિજિટલ પર કંઈક કરવું છે, પણ શું કરવું છે ને એમને કંઈ જ ખબર નથી કે આપણે પણ કંઈક ડિજિટલ પર કરવું છે. તો એ એટલીસ્ટ 10-20-30% એમનું બજેટ બીજી 30 જગ્યાએ પણ જો સ્પેન્ડ કરે ને, એવું નથી કહેતો કે રેડિયો પર ના કરો, હું હજી રેડિયો પર કામ No, કરું છું. none of us are saying હા, પણ એની સાથે સાથે જો બીજી એક નવી ડિરેક્શનમાં વિચારશે ને તો આ ઇનફેક્ટ તમે 100% જેટલા અલગ અલગ એવિન્યુઝ ટેપ કરો છો ને, તમે કોઈ પણ એક વ્યક્તિને મિસ આઉટ નથી કરતા. જેને રેડિયો સાંભળવાની ટેવ છે 20 વર્ષથી, એ રેડિયો સાંભળે જ છે. એના માટે એ પોતાનો કોલેબરેટર ઓર પાર્ટનર છે કે જેની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. સેમ જેને છાપું વાંચવાની ટેવ છે ને, એના ઘરમાંથી છાપું નથી જ જતું. જે મોબાઈલ પર સ્વિચ થઈ ગયા છે એ અલગ પ્રકારના લોકો છે. બાકી કેટલાક લોકોને જો સવારના છાપું આમ અડ્યા ના હોય ને, લાઈક આઈ કેનોટ રીડ ન્યૂઝ ઇન ફોન. મારી મમ્મી બપોરે ન્યૂઝપેપર ના વાંચો તો એને ઊંઘ ના આવે કે હા, કે બપોરે ન્યૂઝપેપર વાંચ્યા વગર ચાલે. ભલે ઇન્સ્ટા પર એ ન્યૂઝ જોઈ લે પણ એ જ ન્યૂઝ એને ફરી વાંચવા હોય. હા, સવારના છાપું ને ચા જોઈએ તો હા. જોઈએ છે. એટલે એવું લોકોને જે હોય તે હોય. તો ઇટ ઇઝ નોટ કે બીજું એક મીડિયમ ડાઉન જઈ રહ્યું છે. આઈ એમ સેઇંગ દેર ઇઝ એન એડિશન ઓર દેર ઇઝ અ કોલેબરેટિવ થ્રેટ ઓફ અનધર મીડિયમ કે જે બહુ જ તમારું અટેન્શન લે છે. કારણ કે તમારા એઝ હી સેડ કે દરેક ઘરમાં એક છાપું ને 5 મોબાઈલ હશે, અલગ અલગ લોકો પાસે એ હશે ને, એ બધાના સુધી પહોંચવાનો પણ તમારી પાસે એક રસ્તો છે અને એ ફ્રી છે. ઇન્ટરનેટ હવે લગભગ આમ બેર મિનિમમ મનીથી આપણને મળે છે, right? અને એક્સેપ્ટેડ બાય ઓલ છે. હા, તમે ઇટ ઇઝ સો ડેન્જરસ કે તમે મુંબઈ ને એ બધી જગ્યાએ કેબમાં ફરતા હો ને, તો કોન્સ્ટન્ટલી લોકો રીલ જોતા જોતા ટેક્સી ચલાવે છે કે રિક્ષા ચલાવે છે. એટલે આમ ચિંતા થઈ જાય તમને કે આની જોડે આપણે બેઠા છીએ, આનું ધ્યાન ક્યાં છે. આ 4 રસ્તા આવે રીલ ચાલુ. ના ચાલુ જ હોય છે સર.
બંધ જ નથી કરતા, હા, સતત ચાલુ જ અને રહે છે. હવે તો પેલું ઓટોમેટિક તમે આમ મૂકી દો એક જગ્યાએ ફોન હા, તો રીલ એ જ. બધી ઓટોમેટિક સ્ક્રોલ થાય, ખબર છે? એ હા, ફીચર પણ છે. હા. એટલે એ લોકો આમ મૂકી દીધું અને પછી હા, ચાલ્યા પછી જ કરે, ચાલે ચાલ્યા જ કરે. કરે. વોટ ડુ યુ થિંક કે જે ક્રિએટર્સે કરવું જોઈએ કે જેને કારણે એ વધુ પોતાની જાતને એઝ અ બિઝનેસ પર્સન, એઝ એન એન્ટરપ્રિન્યોર એ ઓર્ગેનાઇઝ કરી શકે? ક્લાયન્ટની નીડ સમજવી એ જરૂરી છે જ કે ક્લાયન્ટને ખરેખર શું જોઈએ છે. તમારે શું આપવું છે એ તો પછીની વસ્તુ છે. એટલે ક્લાયન્ટની આખી નીડ સમજશે નહીં ને ત્યાં સુધી નહીં આપી શકાય. કારણ કે સેમ જ વસ્તુ સેમ જ રીતે બધા જ ક્લાયન્ટ માટે જો પીરસવામાં આવશે ને તો કોઈ રીતે નથી થવાનું. કારણ કે ઘણા બધા એવા હું કોઈ ક્રિએટરનું એવું નથી કહેતો, ખાલી એક પેલું છે કે દરેક ક્રિએટર પોતાની એક જ વસ્તુ પકડીને દરેક પાસે જાય છે કે આ રીતે આ વસ્તુ લઈ લો, આ વસ્તુ લઈ લો, આ વસ્તુ લઈ લો, આ વસ્તુ લઈ લો. તો એ મને લાગે છે કે એમાં બદલાવ કરવાની જરૂર છે દરેક ક્રિએટરે. અને બીજી એક વસ્તુ, જો કોન્ટેન્ટની વાત કરીએ તો જે વસ્તુ ગુજરાતમાં નથી થઈ કે ઇન્ડિયામાં નથી થઈ એ વસ્તુ જો તમે લઈને મૂકશો તો વસ્તુ ચાલવાની છે. જો મીતે આવું કર્યું એના કારણે બીજા કોઈક વ્યક્તિ આના જેવું કરે છે, અથવા આ એક રિયલ એસ્ટેટના ભાઈ છે એમણે આવું કર્યું એના કારણે બીજા 4 રિયલ એસ્ટેટના સેમ રીલ બનાવે Then it's not going to work. તો હા, તો એ નથી જ થવાનું. Uniqueness જતી યુનિક રહેશે. તો એ અને માર્કેટમાં છે જ. ચલો ગુજરાતમાં કે ઇન્ડિયામાં કદાચ નથી પણ બહાર તો ચાલી જ રહ્યું છે ને. તો ક્યાંકથી તમે કંઈક જોઈને એના પછી કંઈક પોતાનું Inspire થઈ શકો. ઇન્સ્પાયર થઈને કંઈક નવું બનાવો. તો આટલું સિમ્પલ વસ્તુ છે જે કોઈ પણ ક્રિએટર જો એટલું કરશે તો ચાલવાનું જ છે. આમાં એવું છે ને મિતભાઈ, ટૂંકમાં જેમ શાહરૂખ ખાનની એક સિગ્નેચર સાઇન છે એ આવડે છે ઘણા બધાને, પણ શાહરૂખ ખાન કરે તો જ સિટીઓ આગળ. એટલે આ વસ્તુ એવી છે કે ક્રિએટિવિટીમાં અમુક ઘણા બધા કરે છે પણ કોપી કરીને કરશે તો એમાં એટલા બધા રીચ નથી જ મળવાના કે લોકો કમ્પેર કરવાના. જે ફર્સ્ટ મૂવર હશે, જેમ કીધું કે જેને પહેલું કર્યું હશે એ હંમેશા જીતતો હોય. અને બીજું જે તમે કીધું ને એ પણ બહુ અગત્યની વાત છે કે દેર હેઝ ટુ બી અ પર્પઝ કે તમે જે બોલો છો એ કેમ બોલો છો અને એ લોકોના ખપનું છે કે નહીં, કામનું છે કે નહીં. મનોરંજન સિવાય પણ એ બાબત બહુ અગત્યની છે કે જે મારી સાથે શેર થાય છે એ અત્યારે મારે જરૂર છે એની, વાય શુડ આઈ કન્ઝ્યુમ ઇટ, એનો એક આન્સર જે છે એ હોવો જોઈએ. અને એટલા માટે જ કદાચ યોર કોન્ટેન્ટ ઇઝ વર્કિંગ સો વેલ. અને અમે લોકો, હું મારી પર્સનલ કોઈ બી હોય આઈ નેવર શો માય પર્સનલ લાઈફ ઓન ટુ સોશિયલ મીડિયા. હું એને અવોઇડ જ કરું છું કે હું ક્યાં ફરવા ગયો, હું શું કરું છું. ઘણા લોકોને એવું છે કે બધી જ વસ્તુ મૂકવા જોઈએ, ચાહે પોતે પોતાના પ્રોફેશનલ પેજ પર બી પોસ્ટ કરે, જે બાય ધ વે એકચ્યુઅલી એ ખોટું છે ટેકનિકલી જોવા જોઈએ. તમે પર્સનલ અગર મેં કોઈ જગ્યાએ આરતી કરી તે મારે જરૂર નથી કે હું મારા કંપનીના પેજ એટલે જે લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર્સ છે એના માટે કદાચ એ જ અગત્યનું છે, પણ બાકી બધાને માટે બિલકુલ જ અગત્યનું નથી. બિઝનેસ છે તો હવે હું ટુરિઝમમાં જો હું બધું જ, હું મારી ગાડી કઈ લીધી એની હવે હું ગાડી હજી પ્રમોટ કરવા બેસું. હા, હું કદાચ હમણાં દિલ્હી ગયો તો મને એક રેસ્ટોરન્ટમાં હું ફરી કહું સુરુચિ કરીને દિલ્હીમાં જ કરોલબાગમાં એક રેસ્ટોરન્ટ છે જે ગુજરાતી થાળી મળે. તો મેં એમને હું જમતો હતો ને મને, હું ત્યાં વર્ષોથી જઉં છું, તો એને મેં પૂછ્યું તો મેં લાઈક રીલ બનાવી દઉં. એ મેં રીલ મૂકી કે ત્યાં ટુરિઝમમાં જે દિલ્હી જતા હોય એના માટે એને જમવાનું મળી એને શકે કામ ગુજરાત, લાગશે. હા. એનું કામની વસ્તુ. બાકી હું એને બધા ચાર્જેબલ તરીકે પ્રોફેશનલ તરીકે કામ કરું તે યોગ્ય નથી. ઇવન તો હું ઘણી યુનિક હોટલ્સ છે આજે, હું આજે વાત કરું તો મારા પેજ પર અમુક લદ્દાખની મારી ફેવરેટ હોટલ છે તો મેં એનું સ્પેશિયલ એની રીલ મંગાવી. મેં તારું હાઈ રિઝોલ્યુશન મને મોકલ, હું મારા મૂકું. તો આજે બધી મિલિયન્સમાં જાય છે. લોકોને નવી નવી પ્રોપર્ટી શો કરવી એ મારા ટુરિઝમ રિલેટેડ છે. હા હા, એટલે તમારા આજે હું- બિઝનેસ રિલેટેડ. હા, આજે હું વચ્ચે બાબા નીમ કરોડી ગયો તો મેં ત્યાં એક આશ્રમની પાસે એક હોટલ હતી, એની મેં રીલ બનાવીને મૂકી હતી. દેટ વોઝ કે કોઈ આશ્રમ આવે તો અહીંયા booking કરાવી શકે. રૂમમાંથી તમને બાબાનું મંદિર દેખાશે. તો એ બધી વસ્તુ એવી છે કે તમે એને પ્રમોટ કરી શકો. બાકી તમે એને પછી પ્રોફેશન તરીકે, મેં કીધું કે જે પર્સનલ લાઈફસ્ટાઈલ તરીકે, ધારો કે બિંગ પ્રોફેશનલ, તમે કોઈ બી સારી બ્રાન્ડ જોશો તો એ લોકો બધી જ વસ્તુ નહીં બતાવે. તમારા કોઈ ક્રિટિકલ અનુભવો છે ક્રિએટર્સની જોડે કામ કર્યા હોય એવા કે જેમાં તમને આમ ડિસઅપોઇન્ટિંગ લાગ્યું હોય? સાચું કહું તો મારા ક્રિએટર મિત્રો જોડે બહુ જ સારા એક્સપિરિયન્સ મને જે બી મળ્યા છે બધા જ યુનિક મળ્યા છે અને બધામાં જો 1 to 1 એટલે હું ડાયરેક્ટલી કનેક્ટ, એટલે કે એવું કોઈ મારે કોઈનો અલગ સ્ટાઇલ હોય કે, અને મને ટચવુડ ખબર ને રીચ બી સારી જ મળી છે. હા, એવો કોઈક બેડ એક્સપિરિયન્સ તો નથી, કારણ કે એ લોકો બી સમજે છે કે એ લોકો બી કન્ટેન્ટ બનાવે છે. તમને એમની સ્ટ્રગલ સમજાય છે? હા, અને મને ખબર છે ને, હું મેં કીધું પહેલા કે આઈ ઓલવેઝ યુઝ ટુ કે હું ન્યૂ જો કે જે જેન્ઝી કહે છે એને હું હંમેશા સપોર્ટ કરું. મને એની ક્રિએટિવિટી ગમે જ છે અને આપણે આપણી જાતને એવું, ભલે આઈ એમ રાઇટિંગ 46 બટ આઈ નેવર કીપ માય સેલ્ફ. હું એમના થોટ પ્રોસેસથી વિચારું છું કે એ લોકોને શું જોઈએ છે. આજે હું હંમેશા સક્સેસ થયા છે તો અમે લોકો પહેલેથી ટુરિઝમ લાઇનમાં બી અમારો કોન્સેપ્ટ એ જ હોય કે હું 70 વર્ષના કાકાની નીડ બી સમજ્યો છું અને 20 વર્ષના યંગસ્ટરની બી નીડ સમજ્યો છું. એટલે આપણે આપણી 50 વર્ષનો ગેપ લઈને ચાલીએ છીએ કે બંને બાજુ મૂવ કરી શકીએ. જે તમે ટિપિકલી એક વસ્તુ કરશો તો એ વસ્તુ નથી એક્સેપ્ટ થવાની. ઇઝ ધીસ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ક્રિએટર કે એ પોતાના ઓડિયન્સને આટલું લાજ સમજે? એ મળી જાય તો સારું છે આમાં. બીકોઝ આપણે Audience- અમિતાભ બચ્ચન હા. કે સચિન તેંડુલકર કે એ લોકો આટલા વર્ષો સુધી
કેમ ચાલી શક્યા? બિકોઝ દે હેડ ધેર હેન્ડ્સ ઓવર એન એન્ટાયર ઓડિયન્સ રેન્જ, રાઈટ? એની અંદર એટલું છે કે એ કોન્ટેન્ટ કે જે તમે ટીવી પર જોઈ શકો અને બધા લોકો એક સાથે જોવે તો એ બધા લોકો સુધી પહોંચવાનું છે. પછી એવું નહીં કે પેલો છોકરો ઇયરફોન્સ ભરાઈને જ જોવે કે અંદર કંઈક બીજું ત્રીજું આવશે, કે પપ્પા છોકરાની સામે ના જોઈ શકતા હોય, કે એ આખું જો વચ્ચે આવી ગયું ને તો એમાં પ્રોબ્લેમ થાય. સો ટુ બીકમ અ બિગર ક્રિએટર, ફેમિલી કોન્ટેન્ટ જ બનાવવું વધારે જરૂરી છે, નહીં કે બીપ 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 મેં ઓછા કરી દીધા છે. પણ તમને થપ્પડ કેમ પડી હતી એ વાર્તા તો કરો. થપ્પડ મેં ભોપું વગાડ્યું હતું કોકના કાનમાં, અને બિચારો બહેરો થઈ ગયો માણસ. ના નહોતા બેરા થઈ ગયા, જુઠ્ઠું ના બોલ. ના નહોતા બેરા થયા. હું તમને કહું શું થયું. એ હસબન્ડ વાઈફ અને એમનો સન કે ડોટર કોઈક હતા જે નાના હતા, 5 વર્ષના છે, અને ત્યાં ભોપું વગાડ્યું અને પછી એમને ખબર પડી ગઈ કે આ પ્રેન્ક ચાલુ છે. એમણે કેમેરાની સામે જોઈ લીધું અને પછી એ ગુસ્સે થઈ ગયા કે આ બધું પ્રેન્ક વેન્ક છે ને અહીં ના કર, અને પછી એમણે થપ્પડ મારી. અને પછી તારા કાનમાં ભોપું વાગ્યું. પછી મારા કાનમાં ભોપું વાગ્યું. અને પણ પછી હું નીકળી ગયો ત્યાંથી, કારણ કે એમાં 2-3 વસ્તુ હતી. હું ઈચ્છત તો ત્યારે એમની સાથે વાતચીત કરે કે પછી એ વિડીયો અપલોડ જ ના કરે તો કોને ખબર પડે. મને થયું કે કરવામાં શું વાંધો જે બધા પ્રેન્ક જો રિયલ ના મજા બી ના. અમુક વાર થપ્પડ ખાવી પડે, અમુક વાર ફિલ્મમાં નથી હોતું કે રિયલિટી પેલો સ્ટન્ટ કરવા માટે કોક વાર વાગી જતું હોય છે, પણ એ વધારે ચાલે છે. સીટીઓ વાગે જ્યારે એ સીન ઉપર, એટલે ઘણી વસ્તુ એવી હોય કે એ તમને એ બી તમે જુઓ કે મિલિયન્સમાં ગયો હતો વ્યૂ, અને એનાથી તમને એટલે ઘણી વખત એવું થાય. ના, અને એ ક્રિએટિવિટી માટે તમે કયા લેવલ સુધીનું રિસ્ક લેવા તૈયાર છો એ તમને ખબર હોવી જોઈએ. બીજું, ભૂલો કરીને જ તમે તમારી એજ શીખતા હો છો કે કઈ એજ પરથી પડી જવાય અને કઈ તમારી એજ છે. તો એ રેડિયો પર તમે જુદી રીતે શીખો છો, ઓન ગ્રાઉન્ડ તમે જુદી રીતે શીખો. મિતભાઈનો એક વિડીયો જબરજસ્ત હતો કે એક છોકરાને એમને સાયકલ વાળાને પહેલા રોક્યો હતો અને એ જો પ્રેન્ક કર્યો હતો, અને એ છોકરો ફરી અને 4-6 મહિના પછી મળ્યો હતો ને, તો એ છોકરો મને આજે બી યાદ છે. તે છોકરો કે તકલીફ નહોતો બોલતો. મિતભાઈ કે તકલીફ થઈ. તમે પ્રેન્ક કરો છો મારી જોડે કે ફરી પ્રેન્ક કરો છો. છોકરા એકચ્યુઅલી જે પહેલો વિડીયો હતો એની અંદર એવું હતું કે મેં કીધું તારું ટાયર ફરે છે, કે ટાયર ગોળ ગોળ ફરે છે. તો એ જોવા લાગ્યો, અને સ્કૂલમાં 5મા-6મા ધોરણમાં મળતો છે, એકદમ મસ્ત રીતે જોતો હતો. તો એ વિડીયો અપલોડ કર્યો, પ્રેન્ક થઈ ગયો. પછી કોઈ બીજા રસ્તે મને ફરી મળ્યો કે તમે મારી સાથે પ્રેન્ક કર્યો હતો ને, અને એ વિડીયો મેં ચાલુ કરાવી દીધો હતો. એ વખતે પણ સેકન્ડ ટાઈમ પણ એની સાથે પ્રેન્ક થયો ત્યારે મેં કીધું કે હા કર્યો હતો. તો કે તમે પોસ્ટ કર્યો ને એના પછી મને બહુ તકલીફ થઈ હતી. મેં કીધું શું થયું હતું? તો કે તકલીફ બહુ થઈ. તકલીફ નહીં, બોલ તકલીફ. તો કે હા તકલીફ. મેં કીધું તકલીફ એટલે એમને પ્રેન્ક બની જાય. એટલે એવું હતું એક આખું, અને એ પણ બહુ સરસ રિએક્શન. અમુક રિએક્શન જે હોય ને એ લાઈફ મેમરી હોય કે તમને યાદ રહે, અને તમે એ રીલ ઘણી વખત તમે મલ્ટિપલ ટાઈમ. આ સવારે જોતો તો આરજે નાવેદની રીલ હતી કે પેલો લિફ્ટની અંદર પ્રેન્ક કરે છે ખાસ કરીને. તો લિફ્ટમાં અંદર વરરાજાને નાસ્તો હતો, અને એ શું કર્યું કે એને કોઈ બીજો થર્ડ પર્સન ઉભો રહે, એને જેને હાર પહેરાવી દીધો, સાફો પહેરાવી દીધો, અને પછી પાછા પેલા 2 લઠ લઈને આમ હરિયાણા સ્ટાઇલના ઘૂસ્યા. તો પેલો જે પહેરેલા હતો એનો કઈ રોલ નહોતો, બીજા તો બહાર નીકળી ગયા, પેલા એની સામે ઉપર ડરી ગયો લિટરલી. તો એ નેચરલિટી જે આવે છે ને એ અલગ આવે છે. અને હું એવું માનું કે આને કદી મરવા ના દેવાય, અને નેક્સ્ટ લેવલ લઈ જવાય. અને આની પાછળથી ક્રિએટિવિટી, જો તમારો રીલની જોડે તમારું જે પ્રમોશન થાય, તમે અર્નિંગ કરો, ઇટ ઇઝ યોર ઓફિશિયલ રાઇટ. આજે કોઈ બી વ્યક્તિ અર્નિંગ વગર બેસવાનું નથી. દરેક જણા પૈસા માટે જ કમાવા માટે જ બેઠું છે. મિતભાઈ હોય કે હું આલાપ મોદી હોય કે મેડમ હોય, તમે બરાબર, દેવકી મેમ હોય, બધા જણા આપણે પ્રોફેશનલી તો કામ કરવાના જ છીએ, પણ કન્ટેન્ટ એવું હોવું જોઈએ કે જે તો ફેમિલી કન્ટેન્ટ, મિતભાઈ કીધું કે દરેક જણા જોઈ શકે બીપ વગરનું. અને બીજી વસ્તુ, મેસેજ બહુ ક્લિયર હોવો જોઈએ. જો તમારી કન્ટેન્ટનો મેસેજ ક્લિયર હશે ને તો કન્ટેન્ટ ચાલશે. રીલ કેટલી રીચ થઈ ને એ અગત્યનું નથી. કદાચ તમારી રીચ 30-35 હજારે પણ અટકી ગઈ, પણ એ 35,000માં જો તમારો બિઝનેસમાં તમારે જે જોઈતું હતું એ મળી ગયું, દેટ ઇઝ ફોર શ્યોર. પછી તમારે એની જરૂર નથી કે તમે દરેક કન્ટેન્ટ નાના મિલિયન જાય તો જ ચાલે. મેં ઘણી કન્ટેન્ટ એવી જોઈ કે જે ચાલી છે ઓછી, પણ એનાથી મારું પર્પઝ સર્વ થઈ ગયો. તો મેઇન થિંગ ઇઝ દેટ પર્પઝ કેટલો સર્વ થાય છે, તમારો એન્ડ યુઝર શું છે, અને તમે કયા વર્ગને રીચ કરો છો. જો એ ક્લેરિટી આવી જાય ને તો બહુ મોટું. મેં મિતભાઈને એ જ કીધું કે તમે જ્યારે શરૂ કર્યું હતું ને ત્યારે જે છોકરો 18 વર્ષનો હતો એ આજે 24-25 વર્ષનો થઈ ગયો છે. નાઉ હી ઇઝ નોટ અ કિડ. હવે 18 વર્ષથી મોટો થઈને 24 વર્ષ થઈ ગયો. 8 વર્ષ થયા મિતભાઈ, તો 8 વર્ષમાં એ માણસનો તો ગ્રોથ એ બી થયો. આજે એ પોઝિશનિંગમાં જશે, પણ નાઉ હી સ્ટીલ ફોલોઈંગ મિતભાઈ. તમારે યુ હેવ ટુ ઓલ્સો કીપ સમ, એને પણ કેટર કરવું પડે. તમે આજે 18 તો રાહો છો, મને 24 વર્ષના બી મજા આવી જોઈએ. એની રેન્જ વધવી જોઈએ. મને મારો આલાપભાઈનો બહુ સરસ ઇન્સિડન્ટ ખબર છે. સિંગાપુરની ટૂર હું પ્રમોટ કરવા માટે ત્યાં ગયો હતો,
હવે એ વખતે એક વિડીયો મેં ત્યાં બનાવ્યો અને બનાવ્યો એના પછી અજય મોદી ટ્રાવેલ્સ માટેનો જે વિડીયો હતો અને બનાવ્યા પછી એમાં અમુક નેગેટિવ કોમેન્ટ્સ બહુ જ આવી હતી. આલપભાઈ મને કીધું કે આ વિડીયોને કાં તો ડિલીટ કરી દઈએ કારણ કે નેગેટિવ કોમેન્ટ્સ આવે છે તો શું કરવું જોઈએ. એટલે મેં કીધું આને આપણે કોમેન્ટ્સ થોડી વાર માટે પોઝ રાખીએ છીએ. આનું રિઝલ્ટ જેન્યુઅનલી સારું કારણ કે વિડીયોમાં બીજું ત્રીજું કંઈ ખરાબ હતું નહીં. એ દિવસે રાત્રે એમના જે ટીમવાળા લોકો હતા એમને ઓવરનાઇટ જગાડીને કારણ કે એટલા બધા કોલ્સ આવતા હતા બુકિંગ્સ માટેના અને કોઈ ખોટો મેસેજ હતો નહીં. મેં કીધું આની અંદર આપણે કંઈ ખોટું નથી કરી રહ્યા અને એ કારણસર બહુ જ શરૂઆતનું સોશિયલ મીડિયાની અંદર આપણે કરતા હતા અને જબરદસ્ત એમની કંઈક આખી સિંગાપુર મલેશિયા થાઈલેન્ડની પણ આખી ટૂર એમની પેક થઈ ગઈ હતી. મેં એ વખત છે ને અમે લોકો જનરલી એરલાઇનમાં કહું તો અમે ફાર ઇસ્ટમાં સિંગાપુર એરલાઇન પ્રમોટ વધારે કરીએ. હવે એસક્યુ પ્રમોટ કરીએ અને અમે શોર્ટ કોડ એસક્યુ કહીએ તો એસક્યુ પ્રમોટ કરીએ ને તો લોકો શું થાય ફાર ઇસ્ટની ટૂર મૂકે લઈ જાય કે ભાઈ હું તમને 1 લાખમાં 3 કન્ટ્રી ફેરવું અને મારું બજેટ 1,30,35 થતું હોય. મારા કરતાં બી સારી કંપની છે ફ્લેમિંગો છે દે આર નંબર 1 ઇન ગુજરાત અને એ લોકોનું ખરેખર કામ સારું છે. દે આર પ્રમોટિંગ ઇન ટુ સેમ બેસ્ટ હોય છે જે ઇન્ટરનેશનલ કામ કરે પણ એવો વર્ક બી છે કે જે લાખ રૂપિયામાં બી લઈ જતો હોય. હવે એરલાઇનમાં એમાં કન્સર્ન હોય એમાં લો કોસ્ટ આપતા હોય. હવે મેં મિતબેન કીધું કે ડોન્ટ પ્રમોટ અજય મોદી પ્રમોટ એરલાઇન ઓનલી કે પીપલ ફીલ કે ના ભાઈ સિંગાપુર એરલાઇન શું છે. તો જ્યારે એ પ્રમોટ કર્યું તો એવું થયું કે મારા ફાર ઇસ્ટના એ સમરના ઓલ ડિપાર્ચર્સ વેર કન્ફર્મ વિધિન શોર્ટ ટાઈમ. એટલે આવું કિક આવે. કદાચ એમને પેલા પૂછ્યું હતું એર હોસ્ટેસને કે મારે બારી ખોલી જાય ગોટ સફોકેશન હવે પેલી કે નો યુ કાન્ટ ઓપન એટલે બટ ઓવેસ એ સિંગાપુરે નથી તો એની લેંગ્વેજ બટ થિંક એ વસ્તુ ક્લિક થાય છે. કારણ કે આજે તમે કોઈક વસ્તુ પ્રમોટ કરો છો તો આજની તારીખમાં એક વસ્તુ પહેલી કોઈ બી પ્રમોટર હોય કે કોઈ બી ટૂર ઓપરેટર હોય કોઈ બી બિઝનેસ એને સમજવાનું કે આજે જે માણસ બાય કરવા આવે છે ને એ માણસ મૂર્ખ નથી. તમે જો ક્લેરિટી સાથે પ્રોડક્ટ આપશો ને તો 100% હી વિલ પે મોર. પણ તમે જો એવું રાખો કે ના આપણે આજે હવે અમારી જ ફિલ્ડની વાત કરીએ લાસ્ટ યર સપ્ટેમ્બરમાં આ જ દુબઈનું પેકેજ મેં 60,000માં મૂક્યું તો લોકો 45,000-50,000 રૂપિયામાં મૂક્યા હતા. પછી એ લોકોનું શું થયું એ બી લોકોને ખબર છે કે ભાઈ પૈસાનું શું પ્રોબ્લેમ થયો. અમે લોકો એનું કારણ છે કોઈ બી બિઝનેસમેન હશે અર્નિંગ વગર તો સર્વાઈવ થવાનો જ નથી. એબ્સોલ્યુટલી આજે થાય હોય મિતભાઈ પ્રેન્ક કરે છે ખાલી પ્રેન્ક પર મિતભાઈ બી સર્વાઈવ નથી કરવાનો પ્રેન્ક જોડે એમને એડવર્ટાઇઝમેન્ટ જોઈશે જ. આજે કોઈ બી અર્નિંગ એ મેઇન પ્રોડક્ટ છે. સો ઓડિયન્સ ઓલ્સો નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ શેના માટે થઈને એડ કરે છે. હા એ બટ ઓબ્વિયસ છે કે એના વગર તો આજે કોઈ બી હશે પ્રમોટ કોઈ બી તમે કોઈ બી ઇન્ફ્લુએન્સર એવું થતું હશે ને કે તારા કોઈ વિડીયોમાં ધારો કે તે કોઈ પ્રોડક્ટ સેલ કરી હોય નીચે લોકો લખતા હોય કે હવે તમે વેચવા માંડ્યા. થાય ને કે આ ડાયરેક્ટ વેચવાની જ વાત કરવી હતી ને આ ઊંધી જતી વાત પહેલા કેમ કરે છે કારણ કે પહેલા કંઈક બીજી વાત કરી પણ સમજે ને લોકોને અલ્ટિમેટલી જે લખવાવાળો તો લખે હું કોમેન્ટ કરું વાંચતો જ આમાં એવું છે ને મેડમ એ કોમેન્ટ સેક્શન જોવાનો જ ના હોય. કોમેન્ટ સેક્શન જોવાનો તો તમને ફીલ થાય એનું કારણ છે લખવાળા ઘણા આપણા દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે પીપલ કેન રાઇટ એનીથિંગ. હવે જેમાં ઉપર પ્રાઇમ મિનિસ્ટર લેવલમાં લોકો લખી શકતા હોય સલાહ આપી શકતા હા એ વ્યક્તિ એના ઘરમાં સલાહ નહીં આપી શકે એના વાઈફને કે તું આવી રોટલી બનાવે કે હું ખાવાનું બનાવે કે ત્યાં તો તરત જવાબ મળશે પણ અહીંયા દેશ કે ચલાવે એની સલાહ આપે અને અમને બી આપે સલાહ એ માણસ આપે હી ઇઝ ફ્રી ટુ ગીવ ધ એડવાઇસ. મારે લખે જ મારે બી આવે મને બી પૂછવા આવે કે આ આમ કેમ એટલે મને જસ્ટિફિકેશન માંગે હું કહી દઉં સાહેબ સલાહ હંમેશા વિના મૂલ્યે મળતી હોય છે એનું અમલની જ કિંમત થતી હોય છે. આજે હું તમને કહું કે આપણે રોડ પર ચાંદીની પ્લેટો બને રોડ બનાવવા જોઈએ પણ પબ્લિક ટેક્સ ભરે છે સલાહ આપનાર વ્યક્તિને પૂછવાનું કે તું ઇન્કમ ટેક્સ ભરે જ ખરો તારો તું જીએસટી ભરે જ ખરો ત્યારે તો એને એ રોકડામાં ફરવા આવશે. એટલે આજે કેવું છે જ્ઞાન બધાને આપવું છે. આજે મારે તો અમે તમે ડોમેસ્ટિક ટૂરમાં તમે ટેબલ પર એક બહુ કોમિક વસ્તુ લખ્યું છે કે બંધ બેસતી પાઘડી પહેરવી નહીં કે જો આપનું ટર્નઓવર 500 કરોડથી વધારે હોય અથવા આપનું 1000 કરોડની જમીન હોય તો તેમની જાણ અહીંયા કરવી. ભાઈ ઘણા પ્રવાસીઓને ટૂરમાં ગયા પછી યાદ આવે છે કે હું તો આ હોટલમાં રહું ને આમાં રહું પછી ત્યાં જઈને માથાફૂટ કરે છે તો એવા પ્રવાસીઓની મહેરબાની કરીને જાણ અહીંયા કરવી. અમારે ત્યાં ભાઈ શું મુંબઈની ટૂરની કમ્પેરિઝન કરે કે મુંબઈમાં ભાઈ તું કાશ્મીરના 30 ચૂકવે છે મુંબઈમાં એ વસ્તુને 90,000 લે છે તું મને 90 આપે ને તો હું તમને રોજ એ લોકો શું કરે એક્સ્ટ્રા સર્વિસ આપે મને એટલા રૂપિયા આપું તો કિલો કાજુ દ્રાક્ષ બદામ તમને પેક કરીને આપું. મેં તો એવું લખ્યું ટેબલ પર કે તમે માંગશો સર્વિસ તમે તમને પંખો નાખવા માણસ બી આપી શકીશું વિથ એક્સ્ટ્રા ચાર્જ. એટલે શું જ્ઞાન હું બી તમને કહું કે તમારે મેડમ આ કરવું જોઈએ તે કરવું જોઈએ પણ ઇટ ઇઝ કોસ્ટલી એવરીથિંગ ઇઝ ચાર્જેબલ. આજે ફ્રીમાં કશું જ નથી મળતું. આજે અંત્યેષ્ટિની વિધિ કરવા જઈએ છીએ જે દોણી લાવીએ છીએ કે જે આપણી જે વિધિ ઠાથડી કહેવાય દેશી ભાષામાં એ બી લઈને એના પૈસા થાય છે. એટલે આજે હું બી કોઈક વસ્તુ જઉં હું બી કસ્ટમર છું હું બી કન્ઝ્યુમર છું મારે બી કોઈ પ્રોબ્લેમ થાય છે. ઘણા લોકોને આજે અમારે આવે કે હું ફેસબુક પર ચડી છે ને ભાઈ કારણ છે સર કારણ કે હું દરેક વ્યક્તિની ડરવા બેસીશ કે રોકો હા ઇન્ટેન્શન શુડ બી ક્લિયર. આજે અમારું ફિલ્ડ હોય કે તમારું ફિલ્ડ હોય ઇન્ટેન્શન મેલાફાઈડ ના હોય બાકી આવું બધું તો પ્રોબ્લેમ રહે. હવે આસામમાં ગેસ ના મળે
તમે પ્રોબ્લેમ આખો વર્લ્ડ વાઇડ છે. હવે તમે ઓન ટૂર છો તો હું આઈ કેન અરેન્જ ધ થિંગ. હવે તો કદાચ તમને મારે ત્યાં ના જમાડું, તમે રેસ્ટોરન્ટમાં જમાડું, એ જે પૈસા છે હું બેર કરી લઉં. પણ એટલે આ બધા આવે અને અમને આ બધું રૂટીન થઈ ગયું છે. એટલે તમને મિતભાઈ લખે તો લોકો કોમેન્ટ લખવાના છે. બધે મિતભાઈના વિડીયો લોકોને ગમે એવું જરૂર નથી. 10% એવા લોકો હોવાના જ છે કોઈ પણ જગ્યાએ, કોઈ બી ફિલ્ડમાં. અને એને લઈને મેં શું ડિપ્રેસ કે એને સ્ટ્રેસ લેવા જ નહીં. હું તો વાંચતો જ નથી. હું એ વિચારવાનું નહીં કે કોણ શું. ઇટ્સ અ બિગ હેલ્પ ટુ ઓલ ક્રિએટર્સ. હા, બહુ ધ્યાનથી સાંભળજો. તમારા માટે કોણ શું વિચારે છે ને એ તમારે વિચારવાની જરૂર નથી. વિચારો તો ને, લેટ ધેમ થિંક. તમે શું કામ વિચારીએ કે ના ના આના ગમશે કે નહીં ગમે? આપણી વસ્તુ બધી બધાને ગમવાની નથી જ. એક વ્યક્તિ ઘરમાં મા બાપ હશે, જેને 5 છોકરા હશે, તો એ 5 છોકરાનું મા બાપને ગમે જરૂર નથી, અને મા બાપનું કરેલું 5 છોકરા એક્સેપ્ટ કરે જરૂર નથી. બિલકુલ. તો એ તમે હવે એટલે મા બાપ ખરાબ નથી થઈ જતા. અને આ બધા પછી સાથે એક જ વસ્તુ છે કે જો ઘરમાં છેલ્લે પૈસા આવે છે અને એક ખોટા પૈસા નથી, રાત્રે સુઈ જાઓ તમે, કોઈ આખા દિવસ દરમિયાન તમે કોઈ ખોટું કામ નથી કર્યું, એક ખોટો પૈસો લીધો નથી, અને તોય તમને પૈસા આવી રહ્યા છે, તો એ બસ એમાં પછી કોમેન્ટ્સ એ 4 લોકો 5 લોકો કે 500 લોકો કંઈ પણ લખશે, એનાથી કોઈ ફરક પડવાનો છે નહીં, ફરક પડે. અને એ એકચ્યુઅલી આ છે ને, આ બી મેચ્યોરિટી આવશે આજની તારીખમાં બી. આજે હું એક જ વાત તમને કહું, રેસ્ટોરન્ટમાં ઘણી વખત હું બી ગયો હતો વચ્ચે, એક રેસ્ટોરન્ટ નાનકડો કોઈક પાર્ટિકલ્સ આવી ગયો હતો, મારામાં જ ખાતા આવી ગયો હતો. મેં પૂછ્યું, મેં કીધું કે આ ઘંટીમાંથી તૂટીને આવી ગયું છે. હવે ધારક તો આપણે સીન, અમુક લોકોને બેઝિક લેવલ સીન ક્રિએટ કરવાની આદત પડી ગઈ છે. આ ફિલ્ડમાં વાત કરું તો લોકો પેલું ફેસબુક હું ચડાવી દઉં, ઠીક છે, રેસ્ટોરન્ટે ભૂલ છે, હવે એક્સેપ્ટ કરીએ. એટલે બેજો શું હોય કે બેઝિકલી સીન ક્રિએટ કરવાનું, બૂમાબૂમ કરવાની, ભાઈ થઈ જાય. આજે કોઈ ડેલિબરેટલી આપણા ઘરે બી ટિફિનમાં વાઈફનો વાળ આવી જાય છે, તો આપણે કોઈ તાકાત છે કે સસરાને ફોન કર્યો કદી આટલા ટાઈમમાં કે તમારી છોકરી લગ્ન કરે, મારા દર મહિને 2 વાર વાળમાં ટિફિનમાં વાળ નીકળે છે? છે તાકાત? પ્રોબ્લેમ થયો, માન લીધું છે ખોટી વસ્તુ, એવું નથી કે જસ્ટિફાય કરું. હા, તમને કોઈ ઈરાદાપૂર્વક વસ્તુ ખરાબ ખવડાવી હોય તે વસ્તુ 100% ખોટી, મિસ્ટેક થઈ જાય, એક્સેપ્ટ કરે તો એનું સોલ્યુશન હોય. ભાઈ તમે, એટલે હું તો કોમેન્ટ મિતભાઈ રીલ બનાવી, માન લીધું કદાચ એ લોકોને કોઈકને ના ગમી, કદાચ કોઈ એને કોમેન્ટ શું કામ લખો, તમે કદાચ ના આગળ ફોરવર્ડ થઈ જાઓ. એટલે તમે લખો કે મિતભાઈ હવે આ તમે વેચવાનું બાકી રહ્યું, તમે તો આમ થઈ ગયા, તમે અંધભક્ત થઈ ગયા, તમે આ મીડિયા થઈ ગયા, આ બધી કોમેન્ટો લોકો બધા જ લખે છે. પીપલ આર મૂવિંગ. અને બીજું કેવું છે, કોન્સેપ્ચ્યુઅલાઇઝ તમે જોઈએ, અમે તો હું બી જોતો હોઉં સોશિયલ મીડિયા, એમાં બી એક્ટિવ છીએ, બટ હું ટ્રાય કરું કે હંમેશા બીજી કંપની પાર્ટ ઉપર બી આઈ ટ્રાય કે હું કોન્ટ્રોવર્સીથી દૂર રહું. એટલે મને ઘણી વખત નેગેટિવ કોમેન્ટ પૂછે કે આ પૂછે તો કે સોરી, નો કોમેન્ટ. હું જ્ઞાન આપનાર કોણ? ગઈ સાલ કાશ્મીરનો એપિસોડ થયો હતો તો ઘણા બધા મીડિયા મિત્રો મને કીધું કે અલ્લા ભાઈ તમે બોયકોટ કરો છો કાશ્મીરનું. એટલે હું પહેલાં હું આઈ એમ, હું છું કોણ, અને મારા બોયકોટ કરવાથી પબ્લિક નહીં જાય તમે માનો છો? એવું તો છે નહીં કે હું ના પાડી તો લોકો નહીં જાય. પીપલ હેઝ ટુ કોલ, ટેક ધ કોલ કે આપણે જવું કે ના જવું. સો ધ કાઇન્ડ ઓફ ઇન્ફ્લુઅન્સ દેટ યુ હેવ, એની અન્ડરસ્ટેન્ડિંગ તને છે કે કઈ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ તારી પાસે છે? જેમ કે એમણે એવું કીધું કે મારા નહીં કહેવાથી શું લોકો નહીં જાય, પણ જ્યારે મોદી સાહેબ એવું કહે છે કે તમે મોરિશિયસ ના જાઓ, કે મોલ્દીવ્સ ના જાઓ, હી ઇઝ નોટ સેડ કે તમે મોલ્દીવ્સ ના જાઓ, સોરી નોટ મોરિશિયસ, મોલ્દીવ્સ, હી ઇઝ નોટ સેડ તમે મોલ્દીવ્સ ના જાઓ, હી ઇઝ સેડ કે તમે લક્ષદ્વીપ આવો. પણ ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે રોનાલ્ડો જે છે એ કોલ્ડ્રિંકની બોટલ કાઢે છે અને પાણીની બોટલ મૂકે છે, અને એને કારણે કોલ્ડ્રિંકની એ જે બ્રાન્ડ છે એના સ્ટોક્સ નીચે જાય છે. દેટ્સ એન ઇન્ફ્લુઅન્સ. તો વોટ ઇઝ યોર ઇન્ફ્લુઅન્સ? માની જાય છે લોકો. હવે કે દર વખતે તો મજાક ના હોય ને, એવું સમજીને લોકો એક્સેપ્ટ કરી લે છે કે આ કહે છે ને, તો કારણ કે દરેકના ઘરની અંદર મને સૌથી વધારે પ્રેમ જો કોઈનો મળે, બધાની મમ્મીઓનો મળ્યો છે. કે બધાની મમ્મીઓ કંઈક ને કંઈક વિડીયોઝમાં જોતી હોય, એમના છોકરાઓ જોતા હોય. હવે જે મને મારી પર્સનલી વાત કરું તો મમ્મીઓનો જ્યાં સપોર્ટ મળે ને, ત્યાં ઇન્ફ્લુઅન્સ ઓટોમેટિક આવી જ જાય છે કે ઘરમાં અલ્ટિમેટલી ડિસિઝન મેકર મમ્મી હોય છે જ. એટલે કે આ કંઈ નહીં કે આ મીતે કીધું ને એટલે કે આ વસ્તુ લઈ, ફોર એક્ઝામ્પલ અત્યારે ઘીનું એક હું કરી રહ્યો છું, તો ઘી કેટલી બધી મમ્મીઓ જ લઈ રહી છે કે મીતે કીધું છે એટલે બરાબર જ છે. તો આવું થઈ ગયું છે. હવે એમાં કંઈક મેં અલગ નથી કર્યું, પણ કે આમ આટલું સરસ બોલી નાખે છે કે આવું BRTSમાં આવું મમ્મી પપ્પાની કંઈક ને કંઈક વાત કરે, તો બસ એના કારણે ઇન્ફ્લુઅન્સ ઓટોમેટિક આવે છે. એમાં કંઈક જાણી જોઈ મહેનત કર્યું કે થઈ જાય છે એમ. સો ટિલ વોટ લેવલ તને લાગે છે કે યોર ઇન્ફ્લુઅન્સ વિલ મેટર? જેમ કે એમને એવું લાગ્યું કે કાશ્મીરમાં માય ઇન્ફ્લુઅન્સ વિલ નોટ મેટર. કયું એવું ઇન્ફ્લુઅન્સ છે કે જે ધારો કે તું કે એટ ધેટ લેવલ ઇટ વિલ નોટ મેટર? મિર્ચીની એક ઇવેન્ટ હતી, ગ્રીન યોદ્ધા કરીને એક્ટિવિટી હતી. તો 2 વર્ષ પહેલાં તો મેં 2 દિવસ પહેલાં એવું કીધું કે આપણે અહીંયા ટ્રી પ્લાન્ટેશન માટે મળવાનું છે, અને ત્યાં ચાંદખેડાનો એક પ્લોટ હતો, ત્યાં આપણે સવારે 9 વાગે આપણે બધા લોકો મળીશું. હવે
કોઈને આઈડિયા નહોતો કે આટલા લોકો આવશે. એક સામટા 5 થી 10,000 લોકો એ વેન્યુ ઉપર આવી ગયા હતા અને પ્રમોટ કર્યું હતું એક જ દિવસ પહેલાં, પરમ દિવસે. એટલે એ આ એક દિવસે કર્યું હતું, એના નેક્સ્ટ ડે પછીના દિવસે હતું. અને એ દિવસે વરસાદ પડતો હતો ત્યાં, ખબર જ નહીં વરસાદ પડશે આટલો બધો સખત વરસાદ. તો એ વરસાદની અંદર પણ 5 થી 10,000 લોકો ત્યાં આવી ગયા હતા ખાલી ટ્રી પ્લાન્ટેશન કરવા માટે. એટલે એ So if you have good purpose, then you આવે think જ છે every લોકો, આવે જ influence છે. will work. એમાં તમારો ગુડ પર્પઝ જ્યારે બી હોય ને, તમને ઇવન તો યુનિવર્સ બી હેલ્પ કરે છે. વેન ધ કોઝ ઇઝ ગુડ ને, તો તમે માની લો કે તમને ઉપરવાળાની 100% સપોર્ટ મળે. આજે કોઈ બી હતું મિતભાઈ કહેતા કે આ મેં કર્યું કે આ તો અજયમુર ટ્રાવેલ અમે ચલે ના. અમારે આજે બી કહું છું કે અમને ચલાવનાર અમારે કસ્ટમર્સ જ છે. અને હું તો જનરલી બી કહું, મારે ઘણી વાર ડિબેટ થાય હોટલવાળા જોડે કે જોડે. હું કહું કે ભાઈ જો હું હોટલ બદલી શકીશ, હું ટ્રાન્સપોર્ટર બદલી શકીશ, હું મારો સ્ટાફ બદલી કાઢ, આઈ નેવર ચેન્જ માય કસ્ટમર. મારી જ્યાં સુધી આપણી જોડે કસ્ટમર છે ત્યાં સુધી આપણી પિક્ચર સુપર હિટ જ છે. સો એની ઇધર ઓન માય પાર્ટ લાઈક ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ઓલ સોશિયલ મીડિયા સાઇડ ઓર ઇન્ફ્લુઅન્સર છે, જ્યાં સુધી તમારે મેસેજ ક્લિયર જાય છે, આગળવાળો એક્સેપ્ટ કરે છે, તો તમારું પછી એ વખતે ડાઉટ જ નથી. યુ આર 100% ધેર. તમે પછી એને તમને એનો બેનિફિટ મળવાનો જ છે. તમે જ્યારે કોઈ પણ ક્રિએટર ચૂઝ કરો ત્યારે તમે એની અંદર શું જોઈને ચૂઝ કરો છો? હું જનરલી મારી વાત કરું તો એની કન્ટેન્ટ જોઉં, જૂની થોડીક રીલ એક્સપ્લોર કરી લઉં, એનું પેજ એક્સપ્લોર કરી લઉં કે એનું કઈ રીતની કન્ટેન્ટ છે ને શું છે. અને પછી એને પણ હું સાચું કહું તો હું થોડોક ઇમોશનલી જતો હોઉં છું. આઈ ટ્રાય 2,000 ફોલોવર વાળી કોઈ બોલતો ને સારું તો હું એને પ્રમોટ કરું છું. મને કહે કે 2,000 રૂપિયા, તો હું ના કહું સ્ટાફને નાના 500 કરાવડે અને આપી દે 2,000. એનું કારણ છે કે આજે 2,000માં છે, એવું કાલે જ જરૂર નથી કે કાલે 2,000માં હશે. પણ જો એની જોડે પહેલા જ દિવસથી કદાચ જો કોઈક એટેચમેન્ટ બની જાય છે ને, તો ડેફિનેટલી એનો તમને લોંગ ટર્મ બેનિફિટ મળે So, છે. એવું તમે જે એવા પોટેન્શિયલ જોયા હોય છેલ્લા આટલા વર્ષોમાં, હેવ યુ સીન ધેમ ગ્રો? 100% મેં 100% મેં છેલ્લા 1 વર્ષમાં તો ઘણા બધા ક્રિએટર્સને જોયા છે જે લોકો ખરેખર સારું કામ કરે છે. અને તમે જેમ કીધું કે આઈ નેવર સ્ટોપ, કે હું એક્સપ્લોર બંધ નથી કરતો. મારી પાસે આવે ક્રિએટર, હું માનું છોકરી જો 16-17 વર્ષની બોલતા શીખતી હોય પણ હું એને પ્રમોટ કર બેટા, વાંધો જેવું આવડે એવું કર. હા, ઘણી અમુક ક્રિએટર એવા હતા કે જેનું કદાચ મારામાં કોલાબરેટ નહોતો કરતો, બટ હવે છે મારા પેજમાં અમુક વસ્તુને લીધે. બાકી આઈ ટ્રાય કે તું પ્રમોટ મારી કંપની કરું ને પે કરીશ. કોલાબરેશન ઇઝ નોટ રિક્વાયર્ડ એવરી ટાઈમ. કારણ કે એ ઘણી વખત કોઈક વસ્તુમાં કદાચ કોઈક અમુક ક્રિએટરનું અલગ રીતની કન્ટેન્ટ હોય, બટ આઈ ટ્રાય. ઇવન તો મેં ઘણા બધા ક્રિએટર્સ હશે અત્યારે હું તો એ કોઈક જાય તો કોઈ ગોવા ગયું તો મને કે આલાભાઈ કંઈક હોટલમાં કોઈ સારું જતા રહો. એટલે હું એવું ના આવે કે એ વખતે મારો ઇન્ટેન્શન કહું કે ના વાંધો નહીં, તું હોટલને પ્રમોટ કરી દે, હું હોટલને ફોન કરી દઉં કે ભાઈ તું આને ફ્રીમાં સ્ટે અરેન્જ કરી આપ, કે કોમ્પ્લિમેન્ટરી કરી આપ, વોટ એવર. બટ એ લોકોને બી ઇન્સ્પિરેશન મળે કે ચલો હું અમે કંઈક કરીએ છીએ તો અમને કંઈક એનો લાભ મળે. એટલે હવે એમાં હું દરેક ફેરી પેલું ફૂટેજ લેવું કે માઇલેજ લેવી કે ના તું મને કોઈ નાના તું મને કોલાબરેટ કર, એ મારો ઇન્ટેન્શન થોડો ઓછો આવે છે. બટ આઈ ઓલવેઝ પૂછ ધ પીપલ કે તમે કરો નવું શું કન્ટેન્ટ તમારામાં છે એ તમે જ આપ અને તમે જ પ્રોડ્યુસ કરો. એવું બી નહીં કોપી મારીને બીજા પાસે કરાવડો કે ના મિતભાઈ આ મેં કન્ટેન્ટ આની બહુ સારી છે મિતભાઈ તમે કરો. એવું નહીં, તે જે કર્યું છે તારું જ છે, તું જ કર. વુડ યુ થિંક કે કોઈ પણ બ્રાન્ડ સાથે જ્યારે એઝ અ ક્રિએટર તું કામ કરે ત્યારે કોઈક એક રૂલ જે છે, એટલે આ તો બેર મિનિમમ ક્લાયન્ટે સમજવું જ જોઈએ? હા, એમાં એવું છે કે જે પણ ક્લાયન્ટ છે ને, એ ક્લાયન્ટમાં ડિસિઝન મેકર 10 હોય છે. કોઈ એક કોન્ટેન્ટ માટેની 10 લોકો ડિસાઇડ કરે છે કે ફોર એક્ઝામ્પલ હું 5મી વખત સ્ક્રિપ્ટ આપું છું, 5મી વખત આઈડિયેશન એમને આપું છું, અને 5મી વખત આપ્યા પછી 10 લોકો બેઠા હશે. હવે 10 લોકોના થોટ સેમ નથી હોવાના. એક જણ વાંચે કે આ સ્ક્રિપ્ટની અંદર આ છે, ના આમાં આ પોઈન્ટ નથી બરાબર, એટલે 9 લોકો અગ્રી કરશે તો એના કારણે ફરીથી એ લોકો ચેન્જ કરશે. એના બદલે જ્યારે પણ કોઈ કોન્ટેન્ટ ક્રિએટર સાથે કામ કરતો હોય કોઈ પણ ક્લાયન્ટ, તો 1 કે 2 વ્યક્તિ ડિસાઇડ કરે કે આની આસપાસનું થઈ જાય તો ઓકે, આમાં વાંધો નહીં આવે. અને અગેન ઘણી વખત એજન્સી જે આજકાલ ચાલતી હોય તો એજન્સી પણ પોતાની ઇનપુટ્સ અંદર વચ્ચે નાખે છે. હવે એજન્સી હોય નેશનલ એજન્સી, જેને ગુજરાતીની અંદર ખબર પણ ના હોય કે ક્યાં શું કેવી રીતે કરવાનું, અને એ લોકોને એવું હોય કે આ રીતે ફોર્મેટમાં કરો, પણ ગ્રાઉન્ડ રિયાલિટી ક્યાં ખબર છે? ખોટા ગુજરાતીની અંદર રેડિયોની ઉપર એડ્સ પણ ચાલતી હોય ને હોર્ડિંગ્સની ઉપર ખોટું ગુજરાતીમાં લખેલું હોય, ગુજરાતીમાં, તો એ લોકો જ આ વસ્તુમાં કે ના તમે આ રીતે જ કરો. કેવી રીતે થાય? તમે આખી પછી વિડીયો મારવાની વાત કરો છો, પણ થઈ જાય છે હવે. તો એ લોકો એ સમજવાની જરૂર છે, ક્લાયન્ટે ખાસ. એવા લોકો પણ આવતા હશે જેણે એકચ્યુઅલી તારું કોન્ટેન્ટ જોયું નથી, દેવ જસ્ટ સીન 1 million and now they are saying કે તમે કરો, બટ એની એ જે કરાવવા તારી પાસે માંગે છે એ તારી બ્રાન્ડ સાથે બિલકુલ ઇન સિંક નથી. હા, તો એવા પણ ઘણા બધા છે. કારણ કે તમે સમજો કે ક્લાયન્ટ હોય નેશનલ, એના ક્લાયન્ટના ડિસિઝન મેકર હોય કોઈક જગ્યાએ બેંગ્લોર કે મુંબઈ કે દિલ્હી કોઈ જગ્યાએ,
અને એજન્સી પણ અગેન પુણે કે કોઈક જગ્યાએ હોય, એ લોકોને તો ખબર જ નથી આ શું છે, પણ કે અચ્છા 5 એ લોકો અગેન એજન્સીનું કામ છે, એ લોકોને 10 લોકોનું લિસ્ટ માગ્યું હોય ક્લાયન્ટે કે કોઈ પણ 10 ક્રિએટર્સ આપો ને તમે જે પણ સારા હોય ગુજરાતની અંદર, તો એમાં 10 લોકોમાં એક મારું નામ આપી દીધું હોય. હવે એની અંદર એમને કીધું છે કે અચ્છા આપણી આ બ્રીફ છે, આના પર કરવાનું છે. હવે એ થાય જરૂર નવરાત્રી ટાઈમે જે કોલ્ડ ડ્રિંકની બ્રાન્ડ હતી એનો એક વિડીયો કરવાનો હતો, તો એ 3 વખત અલગ અલગ વસ્તુઓ અમે ચેન્જ કરી, પણ ના સેટ થાય. જે મારે કરવું છે તમે નહીં કરવા દો તો પછી તમને પણ મજા નહીં આવે, મને પણ મજા નહીં આવે. એ વસ્તુ થવાની જ છે. હેવ યુ એવર લેટ ગો ઓફ ધ બિઝનેસ બીકોઝ ઓફ ધીસ? રેગ્યુલરલી થાય છે, એવરી વીક થાય છે. મેં ઘણી વાર છોડી દીધા હતા ક્લાયન્ટ, મને બી ખબર છે. અરે દરેક જણા એમને ઢાંચામાં બેસવું જરૂર નથી ને, કે એમને એવું જરૂર નથી કે આ દરેક જણા એમને પેલા મોબાઈલ કેસ છે ને એ અંદર મોબાઈલ ફિટ થાય. ઇટ ઇઝ લાઈક દેટ કે તમે જે તે મોબાઈલ હોય એમાં જઈને ક્લાયન્ટ જો મીટ બી કરી શકે, એનું કારણ જે થાય છે. હું અત્યારે ઓન કેમેરા કહીશ કે દર મહિને હું 5 થી 7 લાખ રૂપિયાનું કામ જવા દઉં છું. એની પાછળના રીઝન એવા હોય કે કાં તો 100% પેમેન્ટ ના હોય એડવાન્સ, કાં તો ક્લાયન્ટની બ્રીફ બહુ જ વિચિત્ર હોય, કાં તો ક્લાયન્ટ એ પ્રકારનો હોય કે જે હું પ્રમોટ કોઈ દિવસ નથી જ કરવાનો. તો એવી અમુક વસ્તુઓ છે કે જેના કારણે જાય છે હું જવા દઉં છું કે આ કંઈ વાંધો નહીં. તો આ વસ્તુ થઈ જ રહી છે, રેગ્યુલરલી થાય છે. ઇન અ મંથ હાઉ મેની સોલ્ડ વિડીયોઝ વુડ યુ ડુ? તારામાં એવો કોઈ રૂલ છે કે હું આટલું મારું કોન્ટેન્ટ હોવું જોઈએ, પ્યોર કોન્ટેન્ટ, અને આટલું ઇન્ટિગ્રેશન ઇઝ ઓકે, આનાથી વધારે ઇન્ટિગ્રેશન નહીં કરવું? પણ એટલે એવો કોઈ તારો નિયમ છે? ઊંધો રૂલ રાખ્યો છે. ઇવન મિર્ચીમાં પણ કીધેલું કે તમે રોજ ક્લાયન્ટનું વેચશો ને તો રોજ કરવામાં મને કંઈ જ વાંધો નથી, પણ દરરોજ 1 કે 2 વિડીયોઝ મારા પોતાના આવશે જે પ્રેન્ક છે, જે ઓર્ગેનિક કોન્ટેન્ટ છે. એક વિડીયો મારો મૂકીશ, આના પછી દરરોજ એક વિડીયો બીજા ક્લાયન્ટનો હશે, કોઈ વાંધો નહીં. સો યુ સેઇંગ 30% ઓર 50%? મારું કોન્ટેન્ટ તો રોજ જોઈશે જ એમ, એના વગર, કારણ કે લોકોએ એના માટે મને ફોલો કરેલો છે, એના માટે લોકો જોઈ રહ્યા છે, આ જોવા નથી કરી રહ્યા. કરેક્ટ. હાઉ મેની વિડીયોઝ ડુ યુ હેવ ઓલરેડી પ્લાન્ડ આવનારા દિવસો માટે? 6 મહિના સુધી થઈ જાય છે. 6 મહિનાનું હું એડવાન્સ ચાલુ જ છું, એટલે અત્યારથી મને ખબર હોય કે આ વખતે નવરાત્રી પહેલા શું કરવાનું છે. હું બધું જ પ્લાન કરીને રાખું છું. એમાં મેરેજ સિવાય એ તો હવે ક્યાંથી પ્લાન થાય? હા, તો એમાં એવરી ફ્રાઈડે કયો વિડીયો આવવાનો છે, એના સિવાય કયા દિવસે કઈ રીલ આવવાની છે, બધું જ મારી જોડે પ્લાન પહેલેથી હોય છે. એટલા મારું જોડે વોટ્સએપ, હું તમને વોટ્સએપમાં બતાવીશ, એની અંદર આખું વસ્તુઓ લિસ્ટ પહેલેથી રેડી હોય છે. કારણ કે કોવિડની અંદર અમે જોયું કે બહુ બધી વસ્તુઓ ના થઈ શકી. એ પ્રેન્કમાં એની પહેલાંથી હું કરતો હતો, તો એ વખત 2-3 મહિના બેસી રહેવું પડ્યું હતું. હવે મેં એ વખતે વિચાર્યું કે આવું 2-3 મહિના બેસી રહેવું પડે, મને કંઈક ઇન્જરી થઈ જેના કારણે હું 3 મહિના 6 મહિના ના કંઈક કરી શકું, તો એ ટાઈમે શું કરવાનું? કોન્ટેન્ટ તો ચાલુ રહે ને, ભલે ક્લાયન્ટના વિડીયોઝ નહીં રહે, પણ લોકોને કોન્ટેન્ટ તો મળતું રહેશે ને. તો બસ એ કારણસર એટલી બધી બેંક છે જ મારી પાસે કે 6 મહિના સુધી કંઈ કરતા કંઈ વાંધો ના આવે. એને આખી એક્સેલ શીટ બનાવી છે કે જેની અંદર આઈડિયાઝની એક એક્સેલ શીટ છે, પછી કયા આઈડિયાઝ ઓલરેડી એક્ઝિક્યુટ થઈ ગયા છે એની એક્સેલ શીટ છે, એમાંથી કયો વિડીયો કઈ તારીખે જશે, કયા પ્લેટફોર્મ પર જશે, એના પ્લેટફોર્મ પર જશે, અને મિર્ચીના પ્લેટફોર્મ પર જશે, ઇન્સ્ટાગ્રામ પર જશે કે યુટ્યુબની ઉપર જશે, ક્યારે જશે, કયો આટલા વખતથી આ પ્લેટફોર્મ પર છે, પછી હવે બીજા પ્લેટફોર્મ પર જઈ શકશે. આવું બધું છે એની પાસે. હા, ઇઝ નોટ અત્યારે બધું શર્મા બોલતો નથી. આ બિઝનેસ જ છે. આજે અમે બી પ્લાન કરતા હોઈએ, બિલકુલ. તો મારો દિવાળી ઓલરેડી પ્લાન છે, દિવાળી 2026 મારી ઓલરેડી પ્લાન છે, નેક્સ્ટ યર સમર મારું પ્લાન થવા મળશે અત્યારથી. એટલે એ તો બિઝનેસમેન હોય એનું પ્લાન કરે છે. અમિતભાઈને એમને પ્રેન્ક પ્લાન કરાવવો પડે, પ્લાનિંગ તો જોઈએ જ. તમે એવું કહો લાઈફ પ્લાન નથી, લાઈફ 100% પ્લાન છે. હા, એમાં અપડાઉન્સ આવે, જેમ અમારા દુબઈનું અપડાઉન્સ આવે એ અલગ વસ્તુ છે, બટ તું એને લઈને બેસી રહ્યો તો બીજા કોઈ સેક્ટર બી ના પ્રમોટ કરતો હું મુશ્કેલી મુકાત, પણ મારી પાસે પ્લાન બી હંમેશા રેડી છે. એ રીતે અમિતભાઈ માટે પ્લાન બી હશે જ ને, એમને બનાવવો જ જોઈએ. એવા ઘણા બધા ક્રિએટર્સ હશે જે આજે કમાઈએ ને આજે વાપરી કાઢે એવું કરતા હોય, બિકોઝ નાઉ ક્રિએશન ઇઝ અ ક્વિક મની, રાઈટ? કે તમે એક વિડીયો બનાવી દીધો ને એના તમને એક્સ અમાઉન્ટ ઓફ મની મળી ગયા, મને લે કે 30,000 રૂપિયા, 50,000 રૂપિયા, તો તમને એમ થાય કે જઈને આજે મોબાઈલ લઈ આવું, આજે ફરવા જતો રહું, આજે ગાડી ખરીદી લઉં. હા, આવું જ્યારે થાય ને ત્યારે 2 વસ્તુનો વિચાર આવે છે. એક કે આ બધું અચ્છા, જે લોકોને જે 50-60,000, 1 લાખ, 2 લાખ, 5 લાખ જેટલા પણ પૈસા કમાય એ બધા લોકોને અત્યારે એવું લાગે છે કે આ મારી 65 વર્ષ સુધી રહેવાનું છે આ કામ. જે અને સીધું કમ્પેર કરે છે કે પેલા આઈટી વાળા ભાઈ છે ને એ 70,000 રૂપિયા મહિને કમાય છે, એના કરતાં હું 80,000 રૂપિયા કમાઉં છું. એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ રોજના 80,000 કમાઉં, એવા બી છે. હા, એવા પણ બરાબર. તો એવું એક વ્યક્તિ વિચારતો હોય તો એ એના કરતાં વધારે એને એ વિચારવું જોઈએ કે 90% પૈસા કે 95% પૈસા કઈ રીતે ઇન્વેસ્ટ કરી દે. કારણ કે આ 5 વર્ષ પછી કદાચ નહીં રહે તો એની આખી જિંદગી પૈસા તો જોઈશે કે નહીં જોઈએ. તો એ હું વિચારું છું ને એના કારણે હું નથી સ્પેન્ડ કરતો. મારા નજીકના લોકો મને
કહે છે કે તું પૈસા નથી વાપરતો, ઘરમાં પણ મમ્મી કહે છે પૈસા નથી વાપરતો, આવું બધું ચાલ્યા કરતું હોય કંઈક ને કંઈક. પણ એ અલ્ટિમેટલી મારા જ ફ્યુચર માટે છે. તો તું ધારો કે 100 રૂપિયા કમાય તો એમાંથી કેટલા સેવ કરે છે? સેવ 95 કરું છું, 90 ઇન્વેસ્ટ કરું છું. ઓકે. એટલે 5% જ વાપરે છે. ના બસ સારું પ્લાનિંગ છે. ના, હું એટલા માટે જ આ શેર કરું છું ના. કારણ કે આની ઉંમરના બહુ ઓછા લોકો એવા છે કે જેની પાસે આ પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે આ સમજથી કામ કરે છે, એવું જાણીને કે જરૂરી નથી કે તમારો આજે સમય છે એટલે હંમેશા તમારો સમય રહેશે, સ્પેશિયલી ઇન અવર બિઝનેસ. આ કોઈ બી બિઝનેસ એમ સક્સેસ હોય ને એને પચાવતા આવડવું જોઈએ. પૈસા બધા જ પાછા આવતા હોય છે. તમે શો ઓફ કરવા જાઓ, જરૂર ના હોય તમે રેન્જ રોડ લઈ આવો, કોઈ બી લઈ આવો, પ્રમસી તમે લાઈફસ્ટાઈલ બતાવી હોય, તમે ખેલ કરી શકો. પણ આ ફરીથી કહું છું કે આ વસ્તુ ઇન્ડેફિનેટ નથી. હું તો કોઈ બી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એટલું કહીશ કે પ્લાન બેકઅપ હંમેશા રાખજો. પેજ એવું જરૂર નથી કે પેજ હંમેશા એક વસ્તુ વિચાર, આ ઈરાન એક વોર ચાલે છે અને માની લો કે ઈરાનને અત્યારે બધા લોકો એક સ્પેક્યુલેશન છે કે ઈરાને ઇન્ટરનેટના કેબલ્સ કટ કરી નાખ્યા દરિયાની અંદર અને 6 મહિના માટે સોશિયલ મીડિયા બંધ થઈ ગયું, તો તમારી પાસે પ્લાન બી શું છે? કોઈનો જવાબ નથી. અને આ બધી જ પોસિબિલિટી છે. કોઈ વિચાર્યું કે કોવિડ આવશે ને આખું દુનિયા બંધ થશે, બધા ઘરમાં આની સાથે એક બીજું કે ધારો કે જેમ ચાઇના સાથે આપણે ટિકટોક બંધ કર્યું, ફોર એક્ઝામ્પલ યુએસ સાથે કંઈક થાય છે એના કારણે આપણે ગૂગલ ને મેટા અને યુટ્યુબ બંધ થઈ જાય. યુટ્યુબ બંધ થઈ જાય ગૂગલ, તો શું થશે? તો એ વખતે ક્રિએટર્સે કંઈક વિચારવું તો જોઈશે જ ને કે એક્ઝેક્ટ કાલથી જ પૈસા નથી તો શું કરવાનું છે. તો એના કારણે જ ઇન્વેસ્ટમેન્ટ તો બહુ જ જરૂરી છે એવું મને લાગે છે કે પ્લાન બેકઅપ હંમેશા ઓલ્સો જોઈએ. ડઝ ધેટ મીન કે તે જે પ્રકારનું કોન્ટેન્ટ અત્યારે ઊભું કર્યું છે એ બધું જ કોન્ટેન્ટ તારી પાસે ક્યાંક સેવ છે? બધું જ છે મારી પાસે. કેટલા બધા ટીવીની હાર્ડ ડિસ્ક બધી પડેલી છે. અને હવે તો હું એ જેમ આલાભાઈએ કીધું કે એને એમના ભાઈ એક ફ્લાઇટમાં ટ્રાવેલ નથી કરતા કે એક બસ હું તારી હાર્ડ ડ્રાઈવ સાથે હા, તો હું મારી હાર્ડ ડ્રાઈવ જે છે ને એ અમુક ટીવીની છે જે એક જગ્યાએ મેં મૂકી રાખી છે. મારે એનો પણ એક બેકઅપ લઈને બીજી એક જગ્યાએ મૂકવી છે કારણ કે ભૂલથી એ જગ્યાએ આગ લાગી તો બીજી એક જગ્યાએ હોય તો સેફ. ના પણ આ જરૂરી જ નથી બેકઅપ. એટલે હું મારી વાત કરું, મારી ઇન હાઉસ ERP સિસ્ટમ બનાવેલી છે, મારી અત્યારે બધી ફ્રેન્ચાઇઝી વાપરે છે. નો ડાઉટ ક્લાઉડમાં મૂકેલી છે, તેમ છતાં બી ઓફિસમાં દર કલાકે બેકઅપ વાગે છે. અને ત્રીજું મારા ડેવલપરને ત્યાં બી દર કલાકે 3 સર્વર મૂકેલા છે. એટલે કદાચ ઇન્ટરનેટ માન લો, મેં જેમ તમને કીધું કે ઇન્ટરનેટ બંધ થાય ને બધા પ્રિડિક્શન બી છે કે ઇન્ટરનેટ 6 મહિના માટે કે મહિના બંધ થાય તો પ્લાન બેકઅપ શું, તો હું 2 કલાકની અંદર મારી જે હેડ ઓફિસ છે એ રિસ્ટોર કરી દઈશ લેન સિસ્ટમ થ્રુ. પાવર સપ્લાય હોવો જોઈએ. ટૂંકમાં હું હંમેશા એવું માનું કે બેકઅપ તમારી પાસે કોઈ બી ફિલ્ડનો આ વસ્તુનો હોવો જ જોઈએ. અને જેમ કીધું કે હાર્ડ ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક તમારી, અને એ જરૂરી છે, એ જ તમારું અર્નિંગ છે. તમે આજે માનો કે મીરભાઈ આટલા પ્રેન્ક્સ રીલ બનાવી, કોઈક વખત કોઈ પેજ અટક્યું, કશું કંઈ બી થયું, ચલો આપણા જેના વેરીફાઈડ પેજ હશે કે જેના બહુ કોન્ટ્રોવર્શિયલ કન્ટેન્ટ નહીં આવતી હોય તેના પેજ બેન થવાના ચાન્સીસ ઓછા છે. પણ અમુક વસ્તુ એવી છે કે આમાં ગમે ત્યારે ગમે તે ગ્રુપ ભેગું થઈને તમારું પેજ હેક કરી લે છે, બ્લોક કરી દે છે, આ બધા જ ઇસ્યુ થાય. હા હા હા. અને એ તમને મેનેજ કર. મારું બી પેજ, ફેસબુકનું પેજ એકવાર હેક થયેલું છે, બટ આઈ રિસ્ટોર્ડ એને 45 લગભગ 4 દિવસમાં મેં રિસ્ટોર કર્યું. મેં ઇમિડિયેટલી FIR કરાવડાવી એની કોપી. એટલે આ બધું આવડવું જોઈએ. તમે એક જગ્યાએ બેસી ગયા, બને એક ગાડી મસ્તીમાં તમે પેજ ચાલી ગયું ને ગ્રો કરી લીધું, એ જ જરૂર નથી. મેં પહેલાં કીધું કે સફળતા મળી ગઈ અને પચાવતા શીખો. એ પછી Also, this means that you take your job very seriously. હા, અને આ પચાવવાની વાત તો જ થશે જો ઇન્વેસ્ટમેન્ટ તમે 90% કરી દેશો ને અને 10% પૈસા તમારા હાથમાં રહેશે ને તો ઓટોમેટિક પચવાનું જ છે કે પૈસા જ નથી હાથમાં, કે આટલું જ છે. જો પૈસા હાથમાં રહેશે ને તો તમને ખણા જ આયા કરશે કે આ લઈ લઉં, તે લઈ લઉં, આ કરી દઉં, તે હાથમાં જ નથી તો દર મહિને ફિક્સ તમારે અમુક પૈસા તો જતા જ રહેવાના છે. એટલે પણ EMIમાં જાય એમ કરતાં SIPમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં જાય તો વધારે સારું. ના 100%. અને એ ફ્યુચર પ્લાન હંમેશા જ હોવો જોઈએ. બિલકુલ. I am very proud of him whenever he talks about these things. એ ભલે અમુક વસ્તુમાં એ પાક્કા છે, એમાં હું તો માનું કે બરાબર એકદમ વ્યવસ્થિત. એવું મેં એમને કદી શો ઓફ આજ દિન સુધી ઓન Very ટૂર well બી મારી 2-3 organized. વખત મેં ટ્રાવેલ કર્યો, પણ એમનો કદી અમે લોકો કોઈ અમુક જણા જે હું બધા હોય દરેક જણને પોતાનો શો ઓફ હોય, પણ એમને કદી નહીં. એટલે It's rare કે જેની પાસે ફેમ હોય અને એની પાસે આટલી સ્ટેબિલિટી ઓફ માઇન્ડ હોય. માઇન્ડ હોય. અને એ શું મેં કીધું એ પચાઈને બેઠા રહે. ભલે સિંગલ છે પણ એ ક્વાઇટ મેચ્યોર છે. એ 40-45 વર્ષના માઇન્ડ ભલે સિંગલ છે પણ he is quite mature. ભલે નહીં, સિંગલ છે એટલે જ મેચ્યોર છે. ના એ જરૂર નથી બોસ. તું શું કહેશે? That means કે લાઈફ પાર્ટનર આવે તો લોકોની મેચ્યોરિટી જતી રહે? ના એવું આવ્યું નથી ને એટલે ખબર નથી. ના એકચ્યુઅલી બેઝિકલી એવું છે ઇટ ચાન્સ he don't want to take the risk. એને જો ખબર નથી, he is confusing કે હું શું કરું. he is taking enough time and it's good. એમાં કોઈ જરૂર નથી. હા, તો બરાબર જ છે. આ તમારા સલમાન ખાનની બેની લગ્નની વાતો કાયમ થાય જનરલ. ના.
તમે જ્યારે કોઈ પણ ક્રિએટરને ચૂઝ કરો છો ત્યારે તમે એના ફોલોઅર્સ જોતા હો કે તમે એની રીચ જોતા હો કે તમે એના શેર્સ જોતા હો? હાઉ ડુ યુ ડિસાઇડ કે આ ફોલોઅર જે છે મારું થોડું કન્ટેન્ટ ઉપર વધારે જાય છે. હું ફોલોઅર્સ તો નથી જોતો. મેં પહેલાં કીધું કે ફોલોઅર્સ તમે હું ના માનું કે આજે કોઈ 5,000 પર છે તે 5,000 પર રહેશે. એની કન્ટેન્ટ જેટલી સ્ટ્રોંગ હશે એને ફોલો ગ્રો કરવાના છે. કારણ કે ફોલોઅર તો ખરીદી પણ શકાય છે, ખરીદી બી views શકાય પણ છે. ખરીદી શકાય છે. એ બધું ખરીદવા કરતાં બી જેની કન્ટેન્ટ સ્ટ્રોંગ હોય ને એ 100% ચાલે છે. એટલે હું આઈ ઓલવેઝ ગો ઓન ધ કન્ટેન્ટ. મને કન્ટેન્ટમાં જ ઇન્ટરેસ્ટ હોય. કોણ શું તો એટલે તમે ક્યારે કોઈ ક્રિએટરની ઇનસાઇટ્સ મંગાવો કે ના, એવું બધું નથી ના, જોતા એ પછી કે એના ફોલોઅર્સ એકચ્યુઅલી કયા સિટીની અંદર છે? એવું સ્પેસિફિકલી સાચું કહું તો એવા ડેટા મળતા હોય છે, લોકો આપતા હોય છે. બટ મેં કીધું ને કે થોડું ઇમોશનલ જોવું એટલે આની અંદર બહુ બધી ડીપમાં નથી જવાનું. લેટ ધેમ ગ્રો. કદાચ એ કન્ટેન્ટ સારી હશે ને તો એ ગ્રો કરવાના જ છે. હું મારે ઇવન તો મારો એક જનરલ એપ્રોચ તમને શેર કરું. મારી ફિલ્ડમાં ઘણી વખત એવું થાય કોઈ હોટલિયર મળવા એની 15 રૂમની હોટલ હોય. બટ સપોઝ યુ વોન્ટ ટુ મીટ, આઈ મીટ એવરી ટાઈમ કે એ આજે 15 રૂમમાં જોબ કરે છે. કાલે જરૂર નથી કે 15 રૂમની હોટલમાં જ કામ કરતો. માઇટ બી હી શુડ બીકમ એ GM ઓફ તાજ હોતા હોય. બટ વેન હી ઇઝ હેવિંગ અ ગુડ મેમરી ફોર મી ઓર માય કંપની તો દેટ ગિવ્સ મી મોર બેનિફિટ ઇન ધ ફ્યુચર. એટલે હું આજે ફ્યુચરમાં જ ઇન્વેસ્ટ કરું છું. કે ક્રિએટર ભલે આજે યંગ છે પણ એની કન્ટેન્ટ સ્ટ્રોંગ છે. 5,000 છે કાલે 50,000 કે 5 લાખ પહોંચવાનો જ છે. એ ગ્રો કરવાનો છે. અમે ગ્રો કરીએ છીએ તો એ બી ગ્રો કરવાનો છે. અને એને તમે એટલે કન્ટેન્ટ જ મેઇન છે. ઇનસાઇટ્સ બધું જોઈએ, લોકો જોતા હોય છે, બતાવતા હોય છે. તારી પાસે માંગતા હોય છે? માગતા હોય છે નહીં, જરૂરી છે એ કોઈ પણ બ્રાન્ડ માટે. કારણ કે અજય મોદી ટ્રાવેલ્સ તો બહુ મોટી બ્રાન્ડ છે. લોકોને કદાચ આવું નાની બહુ માઇક્રો મેનેજમેન્ટમાં કદાચ નહીં જતા હોય પણ ઘણા બધા ફેક ફોલોઅર્સ, ઘણા બધા ફેક વ્યૂઝ, ફેક શેર, આ બધી વસ્તુઓ લોકો કરી દેતા હોય છે એમના પેજ ઉપર. એટલે ફોર એક્ઝામ્પલ તમે કોઈનું પેજ ઓપન કરો, તમને ફોલોઅર્સ દેખાય સમથિંગ, એના પછી વ્યૂઝ દેખાય બહુ સરસ, પણ એ વ્યૂઝની અંદર એંગેજમેન્ટ કેટલું છે તો એ ઇનસાઇટ વગર ખબર જ નહીં પડે. તો ઇનસાઇટ દરેક ક્લાયન્ટ એવા કેટલા બધા છે કે જેને બીકોઝ નાઉ થ્રુ એડિટર્સ વી કેન સી એ મેટા વેરીફાઈડ છે, તો એને કારણે અમે જોઈ શકીએ છીએ કે 1 મિલિયન ફોલોઅર હોય એમાંથી તમારા લગભગ 70% જે છે ને એ કઝાકિસ્તાનના, તુર્કિસ્તાનના અને કોન્ટેન્ટ બનાવતા હોય ગુજરાતીમાં, એ ક્યાં રોમેનિયામાં, એ બધી જગ્યાએ એ લોકોના ફોલોઅર્સ હોય. તમને એમ થાય કે ત્યાં ક્યાંથી હોય ફોલોઅર્સ? સો ઓબ્વિયસલી તમને ખબર પડે કે આ ક્લિક પેડથી લીધેલા લોકો છે. એ તો એ હવે જનરલી કેવું થઈ ગયું, આ ટ્રેન્ડ લોકોને ખબર છે. કે મેં સોશિયલ મીડિયામાં હું પોતે જ ઓબ્ઝર્વ કરું. મારું પેજ ની પણ હું દિવસમાં લગભગ પોતે 2-3 કલાક કાઢું છું. એટલે હું એવું દરેકને કહીશ, આજે કોઈ બી બિઝનેસમેનને બી, ભલે તમે ટીમ હાયર કરી, ભલે તમે આગળ કોઈને સોંપી દીધું કામ એજન્સીને, બટ યુ હેવ ટુ કીપ આઈઝ ઓન યોર ફેસ. તમારું પેજ ઉપર તમારું જે તમને ખબર હોય છે કે આ પેજમાં મારામાં શું ચાલે છે. કારણ કે આજે ગઈકાલે જ મારી વાત એક મારે મૂકી હતી, કન્ટેન્ટ મૂકી હતી, પોસ્ટ કરી હતી, રીલ ચાલી બી ગઈ પણ નીચે નંબરમાં ખોટો થઈ ગયો. નંબરમાં વચ્ચે 5મા નંબર પછી હેશટેગ આવતું હતું. હવે જે પેલા કન્ટેન્ટ તો મૂકી દીધી પણ મારી નજરમાં ગઈ કે આ નંબર ખોટો છે, એને તરત રીએડિટ કર્યું. એટલે આ એક ઓનર તરીકે જો તમે થોડુંક ઇન્વોલ્વમેન્ટ આપો, તમે બહુ નેક્સ્ટ લેવલ હોય, તમારો 1,000-1,500 કરોડ ટર્નઓવર તમે બટ હોય બિઝી ના આપી શકો, દેન યુ કેન, બટ યુ હેવ ટુ કીપ. હું ફ્યુચર એવું કહીશ કે તમારે ત્યાં કંપનીમાં એક સોશિયલ મીડિયા મેનેજરની બી પોસ્ટ હવે ક્રિએટ કરવી પડશે. અને સોશિયલ મીડિયાનું ડિપાર્ટમેન્ટ અલગથી જો મોટી કંપની હશે તેને બનાવવું જ પડશે. માઇકા જેવી ઓર્ગેનાઇઝેશન્સ કે IIM જે છે હવે એના કોર્સિસ ચલાવે છે કે જેની અંદર તમે કેવી રીતે ક્રિએટર બની શકાય, કેવી રીતે ક્રિએટર્સને મેનેજ કરી શકાય, કેવી રીતે આ ઇનસાઇટ્સ જોવાવાળા લોકો કે ગ્રોથ કેવી રીતે થઈ શકે એને સ્ટડી કરવાવાળા લોકો, રિસર્ચર્સ, એ બધાનું એજ્યુકેશન હવે બેસ્ટ ઓફ ધ સ્કૂલ્સ ઓફ એડવર્ટાઇઝિંગ એન્ડ મેનેજમેન્ટ અત્યારે આપી રહી છે, બીકોઝ દે આર લુકિંગ એટ ધીસ એઝ અ બિગ ફ્યુચર. અને આ જરૂરી બી છે. આજે મારો સન છે, હજુ 10th, હજુ એને એક્ઝામ આપી, મેં એને 2 મને બતાવું છું કે તું આ જો, અને માઇટ બી એને મળશે તો હું માઇકામાં કહ્યું એને કરાવવાનો છું કે ભાઈ તું કોર્સ કર અત્યારે, એટલીસ્ટ ભલે તું બીજું કશું નહીં કરતું, આ બી મેનેજ કરે, દેટ ઇઝ મચ મોર વિનિંગ ફોર મી. કારણ કે એ તમે આજે જોઈ રહ્યું છે કે તમારા વતી એક વ્યક્તિ છે કે જે જોઈ રહ્યું છે કે જેને ખબર છે કે આપણા ફંડામેન્ટલ શું છે. તો આ વસ્તુ જરૂરી છે. અને હું એવું માનું કે નેક્સ્ટ જનરેશનમાં તો આ જ ફ્યુચર છે. અને જેમ મેં કીધું કે તમારે ત્યાં ડિપાર્ટમેન્ટ, દરેક મોટી કંપનીમાં હવે તમારે સોશિયલ મીડિયાનું ડિપાર્ટમેન્ટ અલગથી બનાવવું જ પડશે. જેમ પહેલાં પેલું એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ હતું કે બ્રાન્ડનું ડિપાર્ટમેન્ટ, આના બદલે હવે સોશિયલ મીડિયા મેનેજર કે એવી પોસ્ટો બી ઊભી થશે કંપનીમાં. જેમ ઓર્ગેનાઇઝેશન્સે આ કરવાની જરૂર છે એવી રીતે દરેક ક્રિએટર્સ પાસે પોતાનું કંઈક ટેક સપોર્ટ પણ હોવો જોઈએ ને, જેમાં ક્રિએટર્સ પોતે ઇન્વેસ્ટ કરે. એવું શું ટેક તે તારે પોતાનું વસાવેલું છે? ટેક કેવી રીતે તમે? માઇક, કેમેરા, લાઇટ. એ વાળું છે. હા, તો બસ બેઝિક જે વસ્તુ છે બધા પાસે છે જ. માઇક, કેમેરા, 1-2 લોકો તમારી. કઈ પ્રકારનો કેમેરા યુઝ કરો છો તમે?
Prank મને બહુ ખબર નથી પણ બધા માટે અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ કારની અંદર હોય તો એના માટેનો એક અલગ કેમેરા છે. GoPro BRTS type. ની અંદર GoPro ટાઈપનો. BRTS ની અંદર હોય તો અલગ છે, લિફ્ટની અંદર અલગ છે, રોડ ઉપર અલગ છે. અલગ અલગ માઇક છે. હું But these are all small cameras that people can't see. હા બિલકુલ. પ્રેન્કમાં તો એવા જ રાખવા પડે. હા, એવા એટલે જ જ ને. રાખવા પડે. શોપની That's અંદર why. હોય તો એ વાળા અલગ હોય. અને માઇક અગેન હું કારણ કે રોડ કંપનીના જે માઇક છે જે સારામાં સારા આવે છે એ જ હું પ્રેફર કરું છું કારણ કે અવાજ લોકો ગુસ્સો કરે મોટેથી બોલતા હોય તો એમનો અવાજ પછી ફાટી જાય છે તો એ ના ફાટે એ But you make sure કે એ લોકોનો અવાજ તારા માઇકમાં catch થાય. 100% એ તો એ ખબર પડી જાય So છે. you need to make sure કે તારું માઇક એ પ્રકારનું હોવું માઇક એ પ્રકારનું અહીંયા પછી હું હાથમાં પણ રાખું છું કોઈક વખત જે આમ કે આમ રાખ્યું હોય એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આલમભાઈ સાથે પ્રેન્ક કરું છું એમને કહું છું કે શું આ વ્હાઈટ શર્ટ ઉપર એક થૂકવા દો ને મને તો એ જે બોલે છે ફોર એક્ઝામ્પલ જોઈએ. White shirt પર થૂકો દો મને. આવું કંઈ પણ મિતભાઈ એ બી બોલી શકે. I know. તો એ વખતે એ જે બોલે છે તો એ કદાચ અહીંયા ના આવે ને થોડાક દૂર હોય તો અહીંયા એટલીસ્ટ આટલા ડિસ્ટન્સથી તો આવી જાય એટલે આવું કંઈક કરી દેતો હોય. Do you guys use lights? ના લાઈટ્સ તો પછી ખબર પડી જાય તને પ્રેન્કની અંદર નહીં. તને પોતાને તારા વિડીયોઝ એડિટ કરતા આવડે છે હા, હા. કે યુ હેવ ટુ ડિપેન્ડ ઓન યોર એડિટર? ના ડિપેન્ડન્ટ છું જ એના પર હમણાં હા કોન્ફિડન્સ પણ આવડે છે પણ આવડે છે, આખું આવડે છે કરવા માટે કારણ કે ટાઈમ નથી રહેતો બધું જ એક સાથે કરવાનું તો પણ એ સોફ્ટવેર્સ ને બધું તું કેવી રીતે શીખ્યો? એની પાસેથી જ શીખ્યો. પ્રીમિયર પ્રો જે છે એ એની પાસેથી જ શીખ્યો કારણ કે વેગસ આપણને આવડતું હતું એટલે વેગસમાં કે હોય આમાં એસ હોય બસ એટલું જ હતું. બહુ વધારે નહોતું મેજર પણ થઈ ગયું અને એ પણ પહેલા જ શીખેલો હતો એટલે હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે ક્રિએટરને પોતાને આ બધું ટેકનિકલી ખબર હોવું જોઈએ? સોફ્ટવેર આવડવું જ જોઈએ કારણ કે હું મારા બધા જ વિડીયોઝ છે ને એ ફાઇનલ તો હું છેલ્લું એડિટ તો હું જ કરું છું એટલે એ આખું જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે આ વસ્તુ થઈ કે ના થઈ કે કેવી જવાની છે તમે જો એવું ડિપેન્ડ કરો કે આ ભાઈ વિડીયો થઈ ગયો હવે અપલોડ કરી દો એન્ડ યુ આર અ સ્ટ્રોંગ બિલીવર ઇન 20 સેકન્ડ 30 સેકન્ડ વિડીયોઝ? ના લોંગ એવરી ફ્રાઈડે લોંગ વિડીયોઝ તો આવે જ છે પણ જે લોકોને જોઈએ છે હવે પાછું હમણાંથી નવું ચાલુ થયું છે કે 1.5 મિનિટથી વધારેના વિડીયોઝ રીલ્સમાં ચાલે છે કે જે 1.5 મિનિટથી 3 મિનિટ સુધીના વિડીયોઝ હોય એ બધા વધારે ચાલે છે તો જેમ જેમ લોકો જોઈ રહ્યા છે એમ આપણે ચેન્જ કરીએ છીએ. ઓલ્સો જેટલું કોન્ટેન્ટ સારું હશે એટલું લોકો જોવાના છે. એટલું જોવાના છે. એ ગમે તેટલી હું લેન્થ ટિકટોક પર હતો જ નહીં. અત્યારે જેટલા ક્રિએટર્સ છે ને બધા લોકો ટિકટોક પર હતા ને પછી અહીંયા ઇન્સ્ટાગ્રામ પર એમને બૂસ્ટ મળ્યું છે. ટિકટોક પર હું ક્યારેય નહોતો અને જેવો જોઈન થયો ને કોવિડ ટાઈમે એવું ટિકટોક બેન થઈ ગયું. સો યુ આર ધ રીઝન ધેટ વી લોસ્ટ ટિકટોક. પાછું ચાલુ થઈ ગયું ને હવે તો પાછું. મને જ ખબર થઈ ગયું ચાલુ મને જ બેન ખબર. કે હટવાનો હતો વચ્ચે ન્યૂઝ ના આઈ ડોન્ટ થિંક સો. એટલે એવું છે અને પછી રીલ્સ પર ચાલુ કરી દીધું. અનલેસ આ વોરને કારણે આપણે કંઈ જુદું ટાઈપ કરીએ તો. ના પણ see, Instagram is now a very strong platform. એ બંને એપ બી અને ઇન્સ્ટાગ્રામ કે જેના અને થર્ડ વન ઇઝ યુટ્યુબ કે આમાં તમને ઇમિડિયેટલી એક્શન મળે છે અને ઇન્સ્ટાગ્રામમાં જે તમે કીધું અમારા ફિલ્ડની વાત કરું ટુરિઝમમાં તો અમારામાં 30 સેકન્ડ ટુ 40 સેકન્ડના વિડીયો વધારે ચાલે. જો બહુ લેન્થી કરું તો લોકો અડધેથી ઇન્સાઇડ જોઈએ ને તમે કીધું તો 7 સેકન્ડ કે 15 સેકન્ડમાં લોકો છોડી દે છે. પણ જ્યારે એવરેજ વોચ ટાઈમ હું બી જોઉં પર્ટિક્યુલર જે મારી રીલ મૂકું તો હું જોઉં તમને ખબર પડે કે આમાં 32 સેકન્ડની રીલ જેમાં 15 સેકન્ડ વોચ ટાઈમ છે તો દેટ મીન્સ અગર 2 લાખ લોકોએ 15 સેકન્ડ આપી તો ઇટ ઇઝ મચ મોર ઇટ સક્સેસફુલ. પછી એ કેમ્પેન સક્સેસફુલ જ હોય એ હિટ જ હોય એટલે એ બેનિફિટ બહુ મોટો થાય. અને બીજી એક વસ્તુ ફેસબુક છે ને એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે હજી પણ લોકો એવું માને છે કે એટલું ઇન્સ્ટાગ્રામ પર જ They underrate it. હા તો ફેસબુકની અંદર એટલી જ ઓડિયન્સ છે જેટલી ઇન્સ્ટાગ્રામમાં છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ રિયલ એસ્ટેટના ક્લાયન્ટ છે ક્લાયન્ટ વાઇઝ આપણે અલગ વાત કરીએ તો રિયલ એસ્ટેટના ક્લાયન્ટ છે જેને 4-5 BHK અથવા કોઈ વિલા પ્રમોટ કરવો છે. હવે જે લેનાર વર્ગ કદાચ 45, 50, 55 વર્ષની ઉંમરના જ વ્યક્તિ છે એક્ઝામ્પલ તો એ લોકો કદાચ ઇન્સ્ટાગ્રામ પર છે જ નહીં તો એને તમે ફેસબુક એ પર Facebook પ્રોપર પર જ પ્રમોટ છે. કર્યો છે તો એ ચાલવાનું જ છે. એટલે ફેસબુકને લોકો બહુ જ ઇગ્નોર કરે છે કે ના નથી કરવું કે ઇન્સ્ટા પર કરો ને છે ફેસબુક પર પણ. મેં એવું કહેવાય કે 40s થી લઈને 70s એજ ગ્રુપના લોકો હજુ બી ફેસબુક વધારે રિલાય કરે છે અને યંગસ્ટર્સ જે છે એ લોકો ઇન્સ્ટાગ્રામ વધારે રિલાય એટલે તમે એની 40s થી લઈને જે તમે 15 વર્ષથી 40 વર્ષનો વર્ગ જુઓ ત્યાર મેનલી ફોકસ. અને હવે તો બહુ ઇઝી છે તમે ઇન્સ્ટાગ્રામ પર શેર ધીસ ઓન ફેસબુક કરી દો એટલે બધું તમારું ડિરેક્ટલી ત્યાં જવાનું જ છે. મિલિયન્સમાં વ્યૂઝ ફેસબુકની અંદર પણ આવે છે. And the money comes from Facebook. Facebook ની અંદર- ક્રિએટર વિલ બી એબલ ટુ ટેલ યુ કે યુટ્યુબ અને ફેસબુક ના પૈસા છે ઇન્સ્ટાગ્રામ નથી એડસેન્સમાં તમને ફેસબુકમાં દર મહિને પૈસા આયા કરશે. હા એટલે એની બહુ મોટી એનો રેવન્યુ આઉટકમ બી છે. જબરજસ્ત છે. મારે કહું મારે દર 3 મહિને $300-400 મને બી આવે છે. મને બી આવે છે બોલો કંપનીમાં આવે છે.
देखो $300-400 तो ये लपेट लेते हैं અને એવું કશું કર્યા વગર ખાલી મારી જ કંપની પ્રમોટ કરું છું, બીજું તો કઈ હું એટલે મળે છે ટૂંકમાં. અને આપણે તો ઠીક છે કંપનીમાં જ આવે, પણ જેના માટે એ ઘણા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે સ્ટ્રોંગલી, એમાં હું તો માનું જ છું આજે દરેકને કહી કે તમે તમારી કંપનીને પોતે પ્રમોટ કરવી જ જોઈએ. ભલે ઇન્ફ્લુએન્સર મિત્રો છે, પણ એ સિવાય તમારે કેમેરાનો ડર છોડી અને બોલતા શીખવું જોઈએ, તો તમે 100% સક્સેસ થશો. અને તમારી ભાઈ આપણો ધંધો ખાઈ જવાનો છે. ના ધંધો મેડમ ધંધો ખાવાનો હું તમને ના તમારી સાચી વાત છે. ધંધો ખાવાનું હું તમને મારી જ વાત કરું. એટલે જ આ કહે છે કે 5 વર્ષ પછી નહીં રહે કઈ. મારે 40-50 ટૂરો પ્રમોટ કરતા હોઈએ. હવે હું રોજ કેટલા ઇન્ફ્લુએન્સરને બોલીને ટૂર પ્રમોટ કરીશું. બીજું એના પાસે ટાઈમ કાઢો, શેડ્યુલિંગ. હવે જ્યારે મારે હોય તો આને બીજું હું કંઈ કન્ટેન્ટ, હું આજે જે બી રીલમાં બોલું છું તો હું કન્ટેન્ટ લખતો જ નથી. હું સ્ટ્રેટ હવે બ્રોશર લઈ લો, ડેટ જોઈ લો, 5 મુદ્દા છે, સડ અને પછી હું તરત જ કેમેરો ચાલુ હું લાઈવમાં જ બોલતી ગઈશ. અને બને ત્યાં સુધી ટ્રાય. હા, હું એક વસ્તુ એવું કહીશ હંમેશા કે રીલમાં વધારે રીચ મળે છે જે રીલમાં તમારો કટ નથી હોતા. જો તો વચ્ચે કટ આવ્યો, તમે 30 સેકન્ડ રીલમાં જો તમે 2 કટ લીધો, એ રીલની એવરેજ રીચ ઓછી થશે. પણ જો તમે એને નોનસ્ટોપ કે પ્રોપર બોલશો, તે અનડાઉટેડલી વસ્તુ. અને બહુ નાના મોટી મિસ્ટેક થશે, બહુ ફોકસ નહીં કરવાનું. લોકો પાસે કોઈની પાસે દુનિયામાં સમય નથી કે એ પોઈન્ટ લખશે કે આ તમે ખોટું બોલ્યા છો. ના કદાચ હું માનું છું તમારી વાત સાથે. જેટલું વધારે રો હશે એટલું વધારે people are going to see it. That's true. 51% હિસ્સો લગભગ 300 કરોડ પ્લસમાં મેક માય ટ્રીપને વેચી દીધો. યસ, હવે 300 કરોડ તમે સમજો. 51% હિસ્સો, 300 કરોડ પ્લસ વેલ્યુએશન, દેટ ઇઝ અ રેકોર્ડ. હવે 600 કરોડની વેલ્યુએશન થઈ. હવે 300 કરોડ હું મારી લાઈફમાં ક્યારે ભેગા કમાવાનો હતો, બટ દેટ ઇઝ અ ગુડવિલ દે ક્રિએટેડ અને એને દે સેલ ઇટ આઉટ ઓન રાઈટ ટાઈમ. હું આ એક્ઝિટને બહુ રાઈટ ટાઈમની એક્ઝિટ માનું. તો મારું નેક્સ્ટ વિઝન એ છે કે માઇટ બી હું આઈપીઓ લાવું, કે એમાં મારે જરૂર પડવાની જ છે. આમાં અને હું બધા જ મીડિયા ટ્રાય કરું છું. અને બીજું મેં કીધું ક્લેરિટી ઓફ વર્ક હોય તો બહુ વાંધો નથી આવતો. મારે ત્યાં જે લોકો જાય છે તે ટૂરમાં ખબર છે કે આ કીધું છે તો આપશે જ. અને મારે તો હું મોડે જ કહું છું કે મારી પ્રોડક્ટ એપલ સેમસંગ નથી, આઈ એમ ઓપ્પો વિવો. મારી અજય મોદી ટ્રાવેલ્સ નોટ એસ એપલ. એટલે એપલ કહો તો કે ફ્લેમિંગોમાં જ જાઓ ભાઈ, કે આમાં જાઓ. હું છું જ નહીં, મારે બનવું બી નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ કેટર ઓનલી ક્લાસીસ, આઈ વોન્ટ ટુ કેટર ધ માસીસ. મારો વર્ગ એ છે જે ખાલી ડોમેસ્ટિક ફર્યો છે ને હવે ઇન્ટરનેટ શરૂ કર્યું છે. એ હ્યુજ નંબર છે. તમે આજે બી એક હોલમાં બેઠા છો ને તમે પૂછશો ને કે ભાઈ કેટલાની પાસે સેમસંગના એપલના ફોન છે, એ 20-30% નીકળશે. પણ તમે ઓપ્પો વિવો કહેશો ને તો 50% પ્લસ હશે. Absolutely. અમારું પ્રોડક્ટ લાઈક ઇન્ડિગો. અમારે એર ઇન્ડિયા બનવું જ નથી કે ફૂલ સર્વિસ કેરિયર. તો અમને એનું બેનિફિટ મળે જ છે. મારી પાસે યુઝ નંબર વર્ષે હું 70,000 પ્લસ પેસેન્જર કરું ડોમેસ્ટિકમાં. અને એ ખાલી આ સોશિયલ મીડિયા પ્રમોશન આનાથી જ આવે. હા, પર્સનલ લાઈફની પથારી ફરી જાય છે. તમારે જેમ તમે વર્ષો પહેલાં મૂકી ચૂક્યા છો. અમે લોકો હવે હેરાન થઈ ગયા છે. આજે કોઈ જગ્યાએ પેલા ઇન્ડિયન લારી પાસે બેસીએ તો પેલા શરમ આવે, અજય મોદી મારે ભાઈ તું શાંતિ રાખ ને, હું જ છું ખાવા દે ઇન્ડિયા મને ભાવે છે ભાઈ. એટલે આ એક તકલીફ છે. તમને જોયા છે રીલમાં અજય મોદીમાંથી. અરે ભાઈ આ બરાબર હું જ છું, પણ શું કામ છે તારે ખાવા. તમને કોઈ એવું કે તમારું નામ અજય મોદી? ના, એટલે મને લોકો ઓળખે છે અજય મોદી માંથી. એટલે અજય મોદી માંથી ઓળખે. તમે સમજ્યા નહીં. હવે અમારે કેવું છે, બટ હવે છે નેક્સ્ટ તો અમે જ છીએ. ફાધર પોતે 70 રિટાયર ઝોનમાં છે, મજા કરે છે, એમની ઇકો લઈને ફરફર કરે છે. તમે એમનો ઝોન જો, એમનો ઝોન અલગ જ છે. અહીંયાથી ઇકો લઈને અયોધ્યા, વારાણસી, લેહ લદ્દાખ જાય છે. મારું તો ઇકો લઈને મારું તો ઇકો લઈને એમની ઇકો જ ફાવે છે. એમને 6ઠ્ઠી ઇકો છે. દર 3 વર્ષે મારે નવી ઇકો અપાઈ દેવાની. ઇઝ અ સો ઇકો લવર. એમને મારું તો ઇકો એટલે જે ગાડી ટેક્સીમાં વપરાતી એટલે મહેસાણા રોડ ઉપર એ ગાડી મેં ફરે છે. અને એ લાઈફ એન્જોય કરે છે. હું એમને કરવા બી દઉં છું. હું એમને કદી એવું નથી રોકતો કે ના તમે આ કરો ના. મેં કહું ના, હવે એમને 70 એમને લેટ હિમ ડુ વોટ. એમને જે કરો કરો. એ કેટલું બધું ફરે. એટલે ઇકો લઈને અહીંયાથી તમે અયોધ્યા જાઓ ભાઈ ઇન્સ્પિરેશન. રોજની 25 ગોળીઓ ખાય છે, ઇન્સ્યુલિન ઇન્જેક્શન ચાલુ, બટ ધેન હી ઇઝ લિવિંગ હિઝ લાઈફ. અને બીંગ અમે લોકો કદી રોકતા નથી કે ના પપ્પા આ નહીં કરો કે આ નહીં કરો. જાઓ કરો બાપ, મજા આવે ને તમને કરો. એટલે એમને કદી એવું ના ફીલ થયું છેલ્લા શ્વાસ સુધી કે ના યાર હું રિસ્ટ્રિક્ટેડ રહ્યો. એન્જોય ધ લાઈફ. એટલે એ સેલિબ્રેટ અમારા કરતાં વધારે સેલિબ્રેટ કરે છે. આજે આપણે પેલી મેચ જીત્યા તમે લોકો બહારગામ હતા, એ ઇકો લઈને નીકળી પડ્યા તિરંગો લઈને. એટલે એજ ઓફ 70 મમ્મીને કે ચાલ મીના આપણે ફરીને આવીએ. એટલે એ કરે છે. કેટલું સરસ. અને હું એમને કરવા બી દઉં છું કે ના ઘણી વાર થાય મારે બોલવાનું થાય અમુક વખત એમની એજ ગ્રુપ એટલે એ અમુક સર્ટેન એજ ડિફરન્સ તો રહેવાનો છે. બટ તો બી અમારા બિંગ એ ફાધર સન તરીકે કે ફાધર મારા મધરના બધા રિલેશન જોઈએ ફેમિલી તો ટચવુડ કે અમારે કદી હું અને મારો ભાઈ કાયમ એક વસ્તુ કહીએ કે બિંગ અમે લોકો વી આર સો લકી ટુ હેવ ધીસ ટાઈપ ઓફ ફાધર મધર ઇન ધ લાઈફ કે દે નેવર એમને કદી અમારી ખુશીઓમાં
કદી રોકટોક નથી કરી કે કદી એવું નથી વિચાર્યું કે અમે લોકો કેમ એન્જોય ના કરી શક્યા. એ અમારી ખુશી, અમે જે બી કરતા હોય ને એમાં એ હંમેશા ખુશ હોય. ઘણી વાર શું હોય ફાધર મધર, અમે તો આટલું સેક્રિફાઈસ આપ્યું, તમે કેમ ના કરો? અરે ભાઈ, એ કદી નથી. અને અમે લોકો એને એન્જોય જ કરીએ છીએ કે કરો, જીવો. તમે આજે 70 ના થયા, 800 તમે કરો. અને મારા કરતાં બી લાઈવ પર્સનાલિટી. તમે એમ મળો તો અરે ભાઈ 25 ગોળીઓ ખાય, મને પાછા બતાવે રીલમાં કે હું 25 ગોળીઓ ખાઉં છું, તમે ગાડી નીકળે. ભાઈ શાંતિ રાખો ને ભાઈ, બોલ ના. એટલે હું ઘણી વસ્તુ એવું કહું, એટલે એમને અને એ કરે છે. અને આ વસ્તુ મેં કીધું કે લાઈફમાં મેં રોકાવાનું તો નહીં છે, ગમે થાય થાકવાનું નહીં. તમે એક્ઝિટ કરવું છે તો બી એ ગ્રેસફુલ હોવી જોઈએ. કોઈ બી વસ્તુ હોય તમે એવું ના હોય કે ના હું આમ થઈ ગયું ને દુઃખ તો છે, હવે બીમારી છે. મારે હમણાં એવું થયું કે મારે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તો હું પથરીનું ઓપરેશન કરીને આવ્યો, સવારે મને સાંજે ડિસ્ચાર્જ કર્યો, અને સાંજે 2 કલાક સેફ્રોનમાં ખાવા બેઠો હતો. બધા લોકો કહે શું છે? મેં કહું શું છે? કશું નથી, મને દુખતું નથી, બધું નીકળી ગયો દેખાડો. હવે શું કામ છે, ચલો. એટલે એવું લોકો પબ્લિક લોકો એને હાઈપ કરે, ઓ દુખે છે. એટલે દુખતું હોય તો બી હું એને પર વધારે ફોકસ ના કરું. હા, મારો થોટ પ્રોસેસ ઓસમ છે. હું પડ્યો ને અમારે સાઇટિંગ કરતો L1 L4 તો હું તો તરત જઈને ટ્રીટમેન્ટ કરી પાછું બહાર ફરવાનું. ડૉક્ટરે કે તમે આટલી ગાડી ના ચાલો. અમે 700 એટલે ગાડી ડ્રાઈવ કરી. ઇટ્સ ટ્રુ. આપણે આજે જે વાત કરી રહ્યા છીએ ઇન્ફ્લુએન્સર ઇકોનોમીની વાત છે, અને એની ચેલેન્જીસની સાથે સાથે એના બેનિફિટ્સની વિશેની પણ વાત છે. બ્રાન્ડ્સ કેવી રીતે એને એક્સપ્લોર કરી રહી છે, ક્રિએટર્સ એને કેવી રીતે જોઈ રહ્યા છે, એમની પોતાની લાઈફસ્ટાઈલ કેવી રીતે બદલાઈ રહી છે, આ બધું જ તમે અત્યારે સાંભળ્યું આ બે મહાનુભાવોની સાથે. વી વુડ બી ટોકિંગ ટુ મેની અધર ક્રિએટર્સ ઓલ્સો એન્ડ મેની અધર બ્રાન્ડ્સ ઓલ્સો ટુ એક્સપ્લોર કે આવનારા વર્ષોની અંદર જે અત્યારે CAGR બતાડી રહ્યો છે કે એવરી યર 30 to 40% ગ્રોથ આ ઇકોનોમીની અંદર છે, તો 2030 સુધીમાં આ ઇકોનોમી ક્યાં પહોંચશે અને એને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય, જેને કારણે આખો સમાજ પણ અને સરકાર પણ એને વધુ સિરિયસલી જોઈ શકે, એના વિશેની વાતો ઇન ધીસ ઇન્ફ્લુએન્સર એડિશન વિથ મી દેવકી.